નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત વતી આજે અનંત મહેતાની યાદમાં થતી નાટકના વિષય પરની વ્યાખ્યાનમાળાના 5મા મણકામાં આપણે હાજર સૌનું હાર્દિક અભિવાદન. શ્રી અનંત મહેતા વિશે આપણે એક સરસ નાનકડી પ્રસ્તુતિ. આ સભામાંના ઘણા બધા મિત્રો એવા છે જેઓ અનંત મહેતાની સાથે રહ્યા છે, એમના નાટકો સાથે માણ્યા છે. અમે બધાએ સાથે નાટકો કર્યા છે અને આ જગતમાંથી અનંત અમારા કરતાં બહુ જ વહેલા નીકળી ગયા. અને વર્ષા ભાભી અને એમના પરિવારે આ શૃંખલા પરિષદની સાથે શરૂ કરી. આપણી સાથે પરિષદના ઉપપ્રમુખ શ્રી રાજન ભટ્ટ છે, જેઓ પૂરા 5 વર્ષથી આ આખી પ્રવૃત્તિને સંચાલિત કરે છે. આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના આપણા સૌના લાડીલા એવા પ્રમુખ નિખિલ મદ્રાસી પણ છે. આપણી સાથે સુરતનું ગૌરવ છે એવા પ્રતિક ગાંધી પણ છે અને જેઓ મુંબઈનું નાટકનું બહુ જ મોટું ગૌરવ છે એવા શ્રી રાજેન્દ્ર બુટાલા પણ છે. અને આપણે સૌ ભેગા થયા છીએ નાટ્યકાર શ્રી વિલોપન દેસાઈના સન્માનને માટે. તો આવો એક નાનકડો પરિચય આપણે મેળવીએ આપણા મિત્ર અનંત મહેતાનો. એમના આપણી સાથે થયેલા કેટલા બધા નાટકોની સ્મૃતિઓ એક સાથે એમાં ઉભરી આવશે. ગુજરાતી સાહિત્ય પરિષદ નાટ્યકાર અનંત મહેતાની યાદમાં યોજાયેલી આ વ્યાખ્યાનમાળામાં આપનું હાર્દિક અભિવાદન કરે છે. નાટ્યકાર અનંત બળવંતરાય મહેતા એટલે એવો અદનો કલાકાર જેણે પોતાનું સમગ્ર જીવન રંગભૂમિને સમર્પિત કરી દીધું હતું. શાળા કોલેજમાં શરૂ થયેલી તેમની રંગભૂમિની યાત્રા આ જીવન વિસ્તરી હતી. નાટકના નિર્માતા, લેખક, રૂપાંતરકાર, અભિનેતા અને દિગ્દર્શક રૂપે અનંત મહેતાએ નેત્રદીપક કામ કર્યું હતું. 19મી ઓગસ્ટ 1954ના રોજ આ જગતમાં નાટક કરવા માટે જ જાણે આવ્યા હોય તેમ અનંત મહેતાએ માત્ર 8 વર્ષની વયથી છેક 1962માં તેમની અભિનય યાત્રાની શરૂઆત રાજકોટથી કરી હતી. ત્યારથી 35 વર્ષના સમયગાળા બાદ તેઓ વિવિધ ભૂમિકાઓમાં રંગકર્મ કરતા રહ્યા. 1971-72ના વર્ષથી તેમણે નાટ્ય નિર્દેશનનો દોર પણ સંભાળ્યો. તેઓ 25 વર્ષ સુધી અવિરત રીતે નાટક તૈયાર કરીને રજૂ કરતા રહ્યા. એ દરમિયાન અનંત મહેતાએ 40થી વધુ એકાંકી અને 25થી વધુ ત્રિઅંકી નાટકો પ્રસ્તુત કર્યા. ગુજરાત રાજ્યની યુવક સેવાઓ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતા યુવક મહોત્સવ હોય કે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાઓ હોય કે સુરત મહાનગરપાલિકા યોજિત નાટ્ય સ્પર્ધાઓ હોય, અનંત મહેતા સતત નાટકો ભજવતા રહ્યા અને વારંવાર ઇનામો પણ મેળવતા રહ્યા. તેમણે પ્રયોગશીલથી માંડીને સામાજિક અને વ્યાવસાયિક નાટકો સુધી પોતાની આગવી શૈલીથી પ્રસ્તુતિ કરી હતી. અનંત મહેતાએ મરાઠી, હિન્દી, બંગાળી કે અંગ્રેજી રંગભૂમિની અનેક પ્રશિષ્ટ કૃતિઓને ગુજરાતી રંગભૂમિ પર પ્રસ્તુત કરવાનું મોટું કામ કર્યું છે. સુરતના વજુભાઈ ટાંકથી માંડીને ગુજરાતી ભાષાના મધુરાય, તારક મહેતા, રાગજી ડોસા, પ્રબોધ જોશી કે જગદીશ શાહ જેવા જાણીતા લેખકોના નાટકો તેમણે તૈયાર કર્યા છે. મરાઠીના મહેશ એલકુંચવાર, સુરેશ ખરે, પુલ દેશપાંડે, સુરેશ જયરામ કે રત્નાકર મતકરીના યાદગાર નાટકો પણ તેમણે પોતાની ટીમ સાથે ભજવ્યા. તે ઉપરાંત દેશના જાણીતા રંગકર્મીઓ મોહન રાકેશ, બિમલ રોય કે બાદલ સરકારના નાટકો પણ અનંતભાઈએ કર્યા. વિશ્વવિખ્યાત નાટ્યકારો જેવા કે આલ્બેર કામુ, ટેનેસી વિલિયમ, નિકોલસ સ્ટાર્ટ કે જે.બી. પ્રિસ્ટલીની નાટ્યકૃતિઓને પણ અનંત મહેતાએ પોતીકી શૈલીથી રજૂ કરીને ગુજરાતી રંગભૂમિને માતબર કરી હતી. અનંત મહેતા યાદ કરાશે એમના નાટકો સાપબાજી, ચોર બજાર, પૂનમની રાત, માંડવા નીચે, 4 ધ્રુવ, કાચનું ઘર, મોહરા, વાસના કાંડ, એકલો જીવ સદાશિવ, કદમ મિલા કે ચલો, સુના સુના સ્નેહ સરોવર, અજગર ભરડો, પડ પાસા પોબાર, બાકી ઇતિહાસ,
આયનાની સામસામે આપણે કે પછી પુરુષ જેવા નાટકોથી. તેમના સેંકડો સાથી કલાકારોની યાદોમાં અનંગ મહેતા હંમેશા વસેલા રહેશે. તેમના વાલસોયા નારી રત્ન સમાન પત્ની વર્ષાબેન મહેતા અને વાલા દીકરા પ્રાંજલ અને તેના પરિવારની સ્મૃતિમાં અનંગભાઈનું રંગકર્મ હંમેશા ચમકતું રહેશે. 8મી ઓક્ટોબર 2019ના રોજ 65 વર્ષની વયે આ જગતના રંગમંચ પરથી અનંગ મહેતાએ આખરી એક્ઝિટ લીધી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ, ધ સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી આપ સૌનું હાર્દિક અભિવાદન. આજનો દિવસ જ્યારે આપણી સાથે બે સરસ મજાના મુખ્ય મહેમાનો છે, જે આપણા સાંસ્કૃતિક એમ્બેસેડર્સ છે, એવા સુરતના ગૌરવાન્વિત કહી શકાય તેવા અભિનેતા પ્રતીક ગાંધી આપણી સાથે છે. મુંબઈના ટોચના નિર્માતા એવા શ્રી રાજેન્દ્ર બુટાલા સાહેબ આપણી સાથે છે, જેઓ આજે અનંગ મહેતાની સ્મૃતિમાં થનારું એમનું વક્તવ્ય આજે આપનાર છે. સુરતના સપૂત અને આપણે જેના માટે સતત ગૌરવ લઈએ છીએ એવા વિલોપન દેસાઈ સાહેબને આજે આપણે સન્માનિત કરવાના છે. આ સભાની શરૂઆત કરવાને માટે ડાયનેમિક પ્રેસિડેન્ટ નિખિલ મદ્રાસીને વિનંતી કરીએ. નિખિલભાઈ. મંત્રિત સજ્જનો અને સન્નારીઓ, જીવનમાં 5 વસ્તુ ઈશ્વર દત્ત હોય છે. એમાંની પહેલી વસ્તુ તે સરસ્વતી, જે ભગવાન બધાને આપતી હોતી નથી. જીવનમાં બીજી ઈશ્વર દત્ત વસ્તુ હોય છે તે લક્ષ્મી, અને તે પણ ભગવાન બધાને આપતી હોતી નથી. જીવનમાં ત્રીજી ઈશ્વર દત્ત વસ્તુ છે તે હેલ્થ, આરોગ્ય, એ પણ ભગવાન બધાને આપતી હોતી નથી. જીવનમાં ચોથી ઈશ્વર દત્ત વસ્તુ અને તે પાવર એટલે કે સત્તા, એ પણ ભગવાન બધાને આપતી નહોતી, તે બહુ ચુનંદા લોકોને સત્તા આપતી હોય છે. અને 5મી ઈશ્વર દત્ત વસ્તુ અને તે નેમ અને ફેમ, એ પણ ભગવાન બધાને આપતી હોતી નથી. પણ આ 5 વસ્તુઓનો કોઈ સંગમ હોય તો તે આજે આ મંચ ઉપર છે, અને તેનું નામ છે પ્રતીકભાઈ ગાંધી, જેમની પાસે સરસ્વતી છે, પૈસો છે, આરોગ્ય છે, નેમ ફેમ છે અને પાવર છે. આ બધાના સંગમ રૂપે પ્રતીકભાઈ આપનું સુરત વતી અને સમગ્ર ચેમ્બર ઓફ કોમર્સ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરતા અત્યંત આનંદ થાય છે. રાજેન્દ્રભાઈ બુટાલા સાહેબ અને વિલોપનભાઈ માટે પણ ઘણું બધું બોલી શકાય તેમ છે, પણ મારી પાસે એટલો સમય નથી. પરંતુ આપ જ્યારે અહીં ઉપસ્થિત થયા છો ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના 13,500 સભ્યો, 150થી વધુ એસોસિએશનો, ઉમરગામથી ભરૂચ સુધી સંકળાયેલા ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના 2 લાખ સભ્યો વતી આપ સૌનું મંચસ્થ મહાનુભાવો અને સૌનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. પ્રતીકભાઈ, અહીં કેટલીક વાતો મારે શેર ચોક્કસ કરવી ગમશે કે ચેમ્બર ઓફ કોમર્સને અને આ સાહિત્ય પરિષદને શું લેવા દેવા. આમ તો ગુજરાતી સાહિત્ય પરિષદ આપણા બધાની પોતાની છે, અને માણસ નામે સાહિત્ય, માણસ નામે સંગીત, માણસ નામે કળા, અને અલ્ટિમેટલી આપણા બધામાં રહેલો કળા એનું જે સંવર્ધન કરે એ સંસ્થાનો કાર્યક્રમ હોય એટલે ચેમ્બર ઓફ કોમર્સની તૈયારી હોય જ. અને મેં ક્યારેય પણ રાજેનભાઈને કે સાહિત્ય પરિષદને ક્યાંય ના નથી કીધી કે આ ચેમ્બર ઓફ કોમર્સ લોકોની છે, લોકો માટે છે, લોકો દ્વારા બનેલી છે, એટલો તમારે જેટલો ઉપયોગ કરવો એટલો તમે એનો કરી શકો છો. એટલે સીધો સંપર્ક ચેમ્બરનો પણ છે. અને ચેમ્બરના ઉદ્યોગપતિઓ બી અલ્ટિમેટલી સાંજના છેડે થાકીને, નિરાશ થઈને, કંટાળીને શું જુએ છે? તમારી જ ફિલ્મો, તમારા જ નાટકો, તમારા જ અભિનયના ઓજસ પાથરેલી વાતો હવે રાતના 1-1 વાગ્યા સુધી જોઈએ છે. પ્રતીકભાઈ સાથે એક અંગત વાત મારે તમને જાહેરમાં શેર કરવાનું ગમશે. કદાચ એમને બી કદાચ ખબર નહીં હશે, પણ એમનો 112 ઋષિરાજ એપાર્ટમેન્ટ દિવાળીમાં ગથવા જેટલો ફ્લેટ, જેમાં તેઓ ક્યારેય રહ્યા નથી, એમના પિતાશ્રીએ એમને માટે જ ઇન્વેસ્ટમેન્ટ કરેલો આ ફ્લેટ એ પછીથી મેં લીધેલો હતો. અને અત્યારે હું ત્યાં જ્યારે આ વાત મેં એમને ઝૂમના માધ્યમ દ્વારા કોરોના સમયે કરી હતી ત્યારે ઈ વોઝ ઓલ્સો શોક્ડ કે એમને પણ નહોતી ખબર કે એમના પપ્પા જયંતભાઈએ આ ફ્લેટ મને વેચ્યો હતો. એટલે એક અમારો નાતો. રાઈટ. અને જયંતભાઈ એમના મારા દીકરા મંથનના ક્લાસ ટીચર, અને નંદિનીબેનના કોમન અત્યારે પ્રતીકભાઈ પણ નંદિનીબેન એમના ગુરુ છે, મારા પણ નંદિનીબેન ગુરુ છે. એટલે આ એક શુભક સમન્વય પ્રતીકભાઈ આપણે ત્યાં સધાયો છે, તેનો મને બહુ જ આનંદ છે. રાજેન્દ્રભાઈ બુટાલાની વાત, રાજેન્દ્રભાઈ બુટાલાને અભિનય કરતા જોયા છે, એમના નિર્માણના આપણે બહુ બધા નાટકો એમને આપણે જોયા છે. અને એમની એ વાતને હું ખાલી થોડાક શબ્દોની અંદર વ્યક્ત કરું કે કેટલીક વ્યક્તિઓ જ્યારે બોલે છે ત્યારે તેમના શબ્દોમાંથી નીકળતું સંગીત
આપણા કર્ણ દ્વારા હૃદય સુધી પહોંચી આપણી હૃદય વિનાના તારને જણાવી જાય છે, એવું વ્યક્તિત્વ એટલે રાજેન્દ્રભાઈ બુટાલા. વિલોપનભાઈની શું વાત કરું? વિલોપનભાઈ એટલે નાટકનો માણસ, મહામાણસ, અને એ જમાનામાં અમે એમની ધાક જોઈ છે. અને એમના શબ્દોમાંથી નીકળતું સંગીત, એમની કલ્પનાના ગગનચુંબી ઉદ્દયનો, એમના વિષયની વૈવિધ્યતા, એમના માધુર્યની ચરમસીમા, બધા કાવ્યાત્મક ગુણોથી તેમના નાટકો શોભતા હતા અને શોભી રહ્યા છે. વિલોપનભાઈએ જેટલા નાટકો લખ્યા છે, એમણે જેટલા કલાકારો તૈયાર કરીને સમાજને આપ્યા છે, આવા ભાગ્યશાળી વ્યક્તિ આપણી સાથે ઉપસ્થિત છે, તેનો પણ ચેમ્બર ઓફ કોમર્સને ખૂબ ખૂબ આનંદ છે. અનંતભાઈની વાત શું કરું? અનંતભાઈ અમારામાં કોમન એક જ છે, સ્વાશ્રય સોસાયટી દિવાળીબાગ અથવા ગેટમાં તેઓ રહેતા હતા, અને હું પણ એ જ ઋષિરાજ એપાર્ટમેન્ટ દિવાળીબાગ અથવા ગેટમાં રહેતો હતો. એટલે આવું એક ગજબનું સામ્ય છે. અનંતભાઈની ત્રણ પાર્ટી એમનો ડાયલોગ્સ મેં સાંભળ્યા છે, બહુ જ ખીચવાય, અને સખત રીતે કોઈ પણ કલાકાર જો સરખું કામ નહીં કરે તો એને ઝટકી નાખી શકે એટલી સક્ષમ થાય એવું ક્યારેય પણ તેઓ વિચારતા નહોતા કે એને ખોટું લાગી જશે તો નાટક છોડી દેશે તો શું. પણ એ અનંતભાઈની વિરાટતાનો અનુભવ આપણે સૌએ કર્યો છે, એટલે એમની આજે ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વર્ષાબેન હમણાં હવે બીજે રહેવા ગયા, બાકી સ્વાશ્રય સોસાયટીમાં હંમેશા એમને મળવાનું થતું હતું. એટલે આટલા મિત્રો અને રાજેનભાઈ, બકુલભાઈ, પંકજભાઈ અને નરેશભાઈ તમામ સહિતના આ તમામ મિત્રોને આપ ચેમ્બર ઓફ કોમર્સ વતી, સાહિત્ય પરિષદ વતી સ્વાગત કરતા અત્યંત આનંદ થાય છે. એક નાનકડી વાત કરી દઉં સાહેબ, અમે ગુજરાતી ફિલ્મના નિર્માણ વિશે ખૂબ સક્રિય છીએ, અને આજથી 3 દિવસ પહેલા ગુજરાતી ફિલ્મના શ્રેષ્ઠ દિગ્દર્શકોને સુરત બોલાવ્યું, જેનું કવરેજ આજે અખબારમાં આવ્યું છે. અને 50 લાખથી માંડીને 6 કરોડ સુધીની અંદર કઈ રીતે ફિલ્મ બનાવી શકાય, અને 50 લાખમાંથી જે લાલા પિક્ચરે 100 કરોડ કઈ રીતે થઈ શકે, એનો એક સેમિનાર કરીને અમે આ ક્ષેત્રમાં પણ પદાર્પણ કરીને ચેમ્બર ઓફ કોમર્સને સાચા અર્થમાં ઉદ્યોગ જગતની સંસ્થા બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે આપ સૌની જાણ ખાતર વધુ એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત. ધન્યવાદ. તમે માણ્યા હશે ને કેટલો અદભુત વક્તા છે. ઇનફેક્ટ નિખિલભાઈ એ ટ્રેનર છે, એમના હાથ નીચે આવા સેંકડો વક્તાઓ એમણે તૈયાર કર્યા છે. થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ. વી ઇન્વાઇટ રાજન ભટ્ટ, જેઓ ઉપપ્રમુખ છે સાહિત્ય પરિષદના. આપણે આ આખો ઉપક્રમની જવાબદારી શરૂઆત થઈ ત્યારથી એમણે લીધી છે. શ્રી રાજન ભટ્ટ. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. મારે ગુજરાતી સાહિત્ય પરિષદ વિશેની 2-3 વાત કરવી છે. ગુજરાતી સાહિત્ય પરિષદ સુરતના બહુ પંડિત એવા આપણા પ્રકાંડ પંડિત કહી શકાય એવા વ્યક્તિએ શરૂ કરી હતી, રાવી પાઠક. અને ત્યાંથી ગાંધીજીથી માંડીને કમા મુનશીથી માંડીને ઉમાશંકર જોશી, કેટલા એવા પ્રમુખો ત્યાં વિરાજ્યા છે. આપણે ત્યાંથી ભગવતી કુમાર શર્મા, જયંત પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, બધા જ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. સુરતનું એટલે સાહિત્ય જગતમાં બહુ મોટું પ્રદાન છે. અહીંયાની નર્મદ સાહિત્ય સભા પણ આ જ પ્રકારના ઘણા કામો કરે છે. સાહિત્ય પરિષદની અંદર વ્યાખ્યાનમાળા વિશેની વાતો જ્યારે થઈ ત્યારે વર્ષાબેને જે પ્રપોઝલ અમને આપી અને અમે એ સ્વીકારી. આજે 5મું વર્ષ છે. અત્યાર સુધીમાં સૌમ્ય જોશી, ઉત્કર્ષ મજુમદાર, સિદ્ધાર્થ રાંદેરિયા, દર્શન જરીવાળા, રાજેન્દ્ર, અત્યારે હવે રાજેન્દ્ર બુટાલા અને પ્રતિકભાઈ આપણી વચ્ચે છે. આજે આપણે પ્રતિકભાઈનું પણ સન્માન કરવાના છીએ. એમની સુરતથી શરૂ કરીને જે બુલંદી એમણે અભિનય ક્ષેત્રે સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે એને માટે આપ સૌનું ફરી એકવાર સ્વાગત. થેન્ક યુ રાજનભાઈ. મિત્રો, આજે કોઈ એક વ્યક્તિ સૌથી વધારે સંવેદનશીલ બનીને આખા પ્રસંગને માણતી હોય, વિચારતી હોય તો તે છે વર્ષા ભાભી. વી શેલ ઇન્વાઇટ વર્ષાબેન અનંત મહેતા. આપની લાગણીઓ વ્યક્ત કરો. વર્ષા ભાભી. ગુજરાતી સાહિત્ય પરિષદ અને નિખિલભાઈની હું આભારી છું કે જેમણે મને આ બોલવાનો મોકો આપ્યો. 5 વર્ષથી અનંગ માટે તો એની ખૂબીઓ અને ખામીઓ વિશે મેં વાત કરી છે, પણ આજે કંઈક બીજી વાત કરવા માગું છું કે હમણાં ગયા વર્ષે મારા પરથી NSDમાંથી પ્રોફેસર તનેજાનો ફોન આવ્યો
કે તમારા હસબન્ડે ગુજરાતીમાં મોહન રાકેશનું અધે અધૂરે કરેલું અને એના પર હું પ્રોજેક્ટ કરું છું. આ વાત મને કપિલભાઈએ કહી છે અને તમારો નંબર આપ્યો છે, તો મને એના વિશે મારે જે જાણવું છે તે જણાવો. હું તો નાટકમાં હતી નહીં. નાટકમાં પ્રજ્ઞાબેન વશી અને પ્રીતિબેન પંડ્યા હતા. મેં પ્રીતિબેન પંડ્યાનો એમને ફોન નંબર આપીને કહ્યું કે તમે એમની સાથે વાત કરી લો, અને પ્રીતિબેનને તનેજાનો નંબર આપ્યો અને એ બંને એકબીજા સાથે વાત કરી. પછી તનેજાનો મારા પર ફોન આવ્યો કે મને બહુ સરસ માહિતી આપી એ બેને, પણ હવે તમે મને અનંગભાઈએ કરેલા દરેક નાટકો વિશેનું લિસ્ટ તમે હિન્દી અથવા અંગ્રેજીમાં આપો તો હું એમને એ બુકમાં પણ સામેલ કરું. હજુ આજે સવારે જ એમનો એક મેસેજ આવ્યો છે જે વાંચું છું. स्वर्गस्थ अनंग मेहता जी की स्मृति व्याख्यान माला की बधाई और मुझे सूचित करने के लिए धन्यवाद. स्वर्गस्थ मेहता जी के नाट्य संस्था के बारे में या आधे अधूरे के रिव्यू के साथ बारे में हिंदी या अंग्रेजी में कोई जानकारी उपलब्ध करवा सके तो अब भी पुस्तक में उसे जोड़ा जा सकता है. अभिवादन, डॉक्टर जयदेव तनेजा. અને મેં એમને લખ્યું છે કે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, અને એમણે થેન્ક યુ કહ્યું છે. એટલે આ જે છે તે બનાવ બન્યો પછી મને ગનીભાઈ દહીંવાળાની ગઝલોનું જે ભગવતી કુમાર શર્મા અને રવિન્દ્ર પારેખે ભેગું એક પુસ્તક બહાર પાડેલું કે કોઈ ન હોય તો પણ એના પડઘા પડ્યા કરે, જે આ સાહિત્ય સભા આજે 5 વર્ષથી નિભાવી રહી છે અને દર વર્ષે જુદી જુદી સંસ્થાઓ એમની સાથે જોડાય છે. આ વખતે ચેમ્બર ઓફ કોમર્સ જોડાય છે. એટલે આ બધાની હું ખૂબ ઋણી રહીશ કે જેઓએ અનંગને જીવતો રાખ્યો છે. થેન્ક યુ વેરી મચ ભાભી. મેં તો આ કાર્યક્રમમાં આપણે વિલોપનભાઈને સન્માનિત કરીએ છીએ અને અમારા બધાના બહુ જ અઝીઝ મિત્ર એવા ધનંજય દેસાઈની એક વિશેષ લાગણી હતી કે મારે હાજર રહેવું છે અને મારે વિલોપનભાઈ વિશે વાત કરવી છે. અનફોર્ચ્યુનેટલી આજે બપોરે જ એના પરિવારમાં એક મેડિકલ ઇમરજન્સી આવી છે, પણ ધનંજયભાઈએ એમનો એક નાનકડો મેસેજ મોકલ્યો છે. હું નંદિનીબેનને રિક્વેસ્ટ કરીશ કે આપ આવો અને શ્રી ધનંજય દેસાઈનો વિલોપનભાઈ માટેનો આજની સભા માટેનો સંદેશો છે તેનું વાચન કરો. નંદિનીબેન શાહ. મેં આપને કહ્યું, નિખિલભાઈએ ઉલ્લેખ કર્યો કે તેઓ પ્રતિકભાઈના નિખિલના પોતાના પણ શિક્ષિકા છે. નરેશભાઈ કહું એમ વિલોપનભાઈ વિશે આમ તો ધનંજયભાઈ દેસાઈએ બોલવાનું હતું, પણ સંજોગો વસાત એ ડ્યુટી મારા ભાગે આવી. વિલોપનભાઈના વિશે એમની હાજરીમાં બોલવાનું, એમના વખાણ કરવાના બહુ અઘરી વાત છે. એવું કહેવાય છે ને કે કોઈ ઉમદા હેતુથી ઉત્તમ કાર્ય કરવામાં આવે તો સારી કાયનાત તે કાર્યમાં મદદ કરે છે. લગભગ 57-58 વર્ષ પહેલાની વાત છે. એક નાની ઘટનાથી એક યુવાનને માઠું લાગ્યું. એ યુવકે ઠાન લીધી. 4 મિત્રો સાથે એક જગ્યાએ ભેગા થયા. યુવાને પ્લોટ આપ્યો અને મિત્રોને કહ્યું કે તમને જે મનમાં આવે ને એ બોલતા જાઓ, હું મટાડતો જઈશ. અને બોલવાનું ચાલુ થયું. વ્યક્તિ 1, તમારું નામ. 2, મુસાફર. વ્યક્તિ 3, ક્યાં જાઓ છો? વ્યક્તિ 2, મંઝિલ તરફ નહીં. વ્યક્તિ 4 કહે, સમજાયું નહીં. વ્યક્તિ 2 કહે, લોકો જ્યાંથી શરૂ કરે છે ત્યાં મારે પૂરું કરવું છે, અને જ્યાં પૂરું કરે છે ત્યાંથી મારે શરૂ કરવું છે. ડાયલોગ્સ બોલાતા ગયા. યુવાન મઠારતો ગયો અને જન્મ થયો એક અદ્ભુત એકાંકી નાટ્યકૃતિનો. રાહી રૂપના મુસાફર મોતના, જસ્ટ ઓફ ધ કફ. એકાંકી નાટ્ય સ્પર્ધામાં નાટકને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું, અને એ વિલોપન દેસાઈ. સ્પર્ધાના એક જજ ડોક્ટર આર.આઈ. પટેલ સાહેબ વિલોપનભાઈને મળે છે અને પૂછે છે, તમે આલ્બર્ટ કામુ, માર્ક ટ્વેન, સાત્રે એ બધાને વાંચ્યા છે?
વિલોપનભાઈ જવાબ આપે છે, ના સર. ડૉક્ટર આર.આઈ. પટેલ સાહેબ કહે છે, તમે જે લખ્યું છે એ એબ્સર્ડ પ્લેના સીમાચિહ્ન રૂપ છે. વિલોપનભાઈ નિખાલસતાથી જવાબ આપે છે, સાહેબ મને નથી ખબર, મેં લખ્યું છે તેનો અર્થ આપ જે કહો છો તે થાય. વિચાર આવ્યો, લખતો ગયો અને પરિણામ તમારી સામે છે. પટેલ સાહેબે કહ્યું, તો બસ એવા વિચારો વહેવા દો, લખતા રહો અને લખીને મને વંચાવો પણ ખરા. ત્યારથી વિલોપનભાઈ દેસાઈના નાટ્ય લેખનનો વળાંક મળ્યો. એમનો આત્મવિશ્વાસ વધ્યો, પહેલા પણ અને પછી પણ. તેઓ અત્યારે પણ ડાઉન ટુ અર્થ છે. એને આટલા બધા સફળ નાટકો લખ્યા છતાં જ્યારે વખાણ થાય ત્યારે સરિતા જોશીએ કહ્યું હતું એમને માટે કે જે આંખોને બંગાળી બાબુ જેવી આંખો કહેલી સરિતા જોશીએ, તે આંખો સ્મિત સાથે ઝુકાવી દે છે. સુરતમાં જ નાટ્ય વિષય પર યોજાયેલ પરિસંવાદમાં નાટ્ય વિષય પર યોજાયેલ એક નાટ્ય મહર્ષિઓ બધા હતા ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં કંઈક કડક ભાષામાં પણ કહી દીધેલું, એવા એ झुकने को हुनर तो था मगर हर चौखट पे सर रखना अच्छा नहीं लगता. આજે વિલોપનભાઈ દેસાઈને પેસમેકર મુકાવ્યું છે જે એમના હૃદયની ધડકનોનું નિયમન કરે છે. પણ એક સમય એવો હતો કે કહેવાતા ખેરખાઓની દિલની ધડકન તેઓ અનિયમિત કરી દેતા હતા. વિલોપનભાઈના સર્જન, નિખાલસતા અને નિડરતા માટે સલામ. વધુ ને વધુ તેઓ સર્જન કરતા રહે એવી શુભેચ્છાઓ. એક કાર્યક્રમની વચ્ચે એક જ વસ્તુ કે અનંગ સાથે મેં ઘણા નાટકો કરેલા. આજે ચેમ્બરનો પ્રમુખ નિખિલ મદ્રાસી 1977થી મારી સાથે એક વિદ્યાર્થી તરીકે અને પ્રતિક 1999 સુધી મારી સાથે. મારે એક ફોટો પડાવવો છે એ બંનેની સાથે. અનંગ મહેતાની યાદમાં આપણે આ વ્યાખ્યાનમાળાની શરૂઆત પરિષદ વતી 2021માં કરી. ઉપક્રમ એવો રાખ્યો કે સુરતમાં જ આ કાર્યક્રમ થવો જોઈએ. પરિષદ એ બાબતમાં આપણને સંમતિ આપી. એની સાથે આપણે એક ઉપક્રમ એવો પણ કર્યો કે એની સાથે એક પ્રતિષ્ઠિત નાટ્યકારનું નાટક રિલેટેડ વક્તવ્ય હોય અને સુરત શહેરના હોનહાર કલાકારને અમે સન્માનિત પણ કરીએ. એ સન્માન ગુજરાતી સાહિત્ય પરિષદનું હોવાથી એનું પોતાનું જ એક ગૌરવ છે. સૌથી પહેલા શ્રી કપિલદેવ શુક્લને સન્માનિત કર્યા 2021માં. 2022માં પ્રોફેસર સોનલ વૈદ્ય કુલકર્ણીને સન્માનિત કર્યા. 2023માં નરેશ કાપડિયા અને બકુલ ટેલર જે બંને અત્યારે આ સભામાં હાજર છે તેમને સન્માનિત કરાયા. ગયા વર્ષે 2024માં સુરતના હોનહાર સંગીતકાર મેહુલ સુરતીને સન્માનિત કરાયા અને આજે શ્રી વિલોપન દેસાઈને આપણે સન્માનિત કરીશું. બહુ બધા મિત્રો વિલોપનભાઈ વિશે જાણે છે, કેટલાકને એ સ્મૃતિઓ તાજી કરવાની પણ ગમશે. તો let us have a small documentary on Sri Vilopan Desai also. આધુનિક ગુજરાતી રંગભૂમિના સૌથી સફળ લેખકોની યાદી જ્યારે બનશે ત્યારે તેમાં શ્રી વિલોપન દેસાઈનું નામ જરૂર આવશે. જ્યારે કલાકારોથી માંડીને પ્રેક્ષકો સૌ કોઈ મુંબઈના પ્રોફેશનલ રંગભૂમિના દીવાના હતા ત્યારે તેમણે કહેલું, આપણે મુંબઈ જેવા લેખકોના નાટકો ભજવીએ છીએ તો કદી એવું ન બને કે મુંબઈના કલાકારો આપણા નાટકો ભજવે. અને એ પડકાર વિલોપને ઝીલ્યો અને મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ પર વિલોપન દેસાઈ લિખિત નાટકો ભજવાયા. એટલું જ નહીં, ટંકશાળ પાડવા માંડ્યા. એક સમય એવો હતો કે જ્યારે રવિવારે મુંબઈમાં વિલોપન દેસાઈ લિખિત 5 નાટકો એક સાથે ભજવાતા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર રૂપે નિવૃત્ત થયેલા શ્રી વિલોપનભાઈનો નાટકના અભિનેતા, નિર્દેશક અને લેખક તરીકે રંગભૂમિ સાથેનો નાતો 50થી વધુ વર્ષો જૂનો છે. તેમના સૌથી વધુ નાટકોનું નિર્માણ કરનારા શ્રી રાજેન્દ્ર બુટાલાના શબ્દોમાં, વિલોપનભાઈની ઉંમર જેમ જેમ વધે છે
તેમ તેમ તેમણે લખેલા નાટકો જુવાન થતા જાય છે. સુરતના મનાલી નાતાલીથી માંડીને મુંબઈના દિગ્ગજ કલાકાર પદ્મારાણી સહિત આધુનિક સમયના લગભગ તમામ મોટા કલાકારોએ વિલોપનભાઈના નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે લખેલા કુલ નાટકોની સંખ્યા 100 સુધી પહોંચી છે અને છતાં હજી તેઓ નવા નાટક પર કામ કરતા જોવા મળે છે. માત્ર નાટકો જ નહીં, તેમણે હિન્દી અને ગુજરાતી ટેલિવિઝનની શ્રેણીની પટકથાઓ પણ લખી છે. ગુજરાતી ક્લાસિક ફિલ્મ જન્મ ટીપમાં તેઓ સહાયક અભિનેતા હતા. શ્રેષ્ઠ લેખક, અભિનેતા અને નિર્દેશકના અનેક પ્રમાણપત્ર, ઇનામો અને એવોર્ડ્સ વિલોપનભાઈ જીતી ચૂક્યા છે. પણ તેમનો સૌથી મોટો એવોર્ડ તો તેમના દર્શકોનું દિલ જીતવાનો છે. તેઓ એમએસસી થયા છે તો કાયાવરોહણના લકુલિશ યોગ વિદ્યાલયના પ્રમાણિત યોગ શિક્ષક પણ છે. તેમણે સંચાલિત કરેલા યોગ શિબિરે સેંકડો લોકોના આરોગ્ય સુધાર્યા છે. સ્ટેટ બેંકના ઓફિસર્સ યુનિયનના તેઓ નેશનલ લેવલના લીડર રહી ચૂક્યા છે. તો એક સ્પોર્ટ્સમેન તરીકે તેમની કોલેજને યુનિવર્સિટી કક્ષાએ તેમણે રેપ્રેઝન્ટ પણ કરી છે. તેમના સ્કૂલના સમયથી તેઓ નાટક તરફ આકર્ષાયા હતા. વિદ્યાર્થી સંઘ, ગુજરાત સરકાર યુવક મહોત્સવ અને યુનિવર્સિટી યુવક મહોત્સવમાં તેઓ વર્ષો વર્ષ જીતતા રહ્યા. પ્રોફેસર જ્યોતિ વૈદ્યના નાટકો ભજવીને, સ્વર્ગસ્થ વજુભાઈ ટાંકની પ્રેરણાથી અને ડોક્ટર R.I. પટેલના પ્રોત્સાહનથી વિલોપનભાઈ સફળ નાટક કેમ લખવું તેનો હુનર શીખી ગયા. સુરત મહાનગરપાલિકા યોજિત પહેલી ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાના શ્રેષ્ઠ નાટકના હીરો વિલોપનભાઈ હતા. તો ગત વર્ષની 42મી નાટ્ય સ્પર્ધામાં પણ તેમના નાટકને લેખનનું ઇનામ મળ્યું છે. તેમના લખેલા એકાંકી નાટકો રાહી રૂપના મુસાફર મોતના, પ્રીત, પ્રેત, પાગલ, રિફંડ હજી પણ ભજવાતા રહે છે. વિજેતા નાટકો નામનો તેમનો એક એકાંકી સંગ્રહ સાહિત્ય સંગમે બહાર પાડ્યો છે. સુરતના કલાકારોએ વિલોપનભાઈ લિખિત જે પૂર્ણ નાટકો ભજવ્યા છે તેમાં શાપી, યમપાશ, વસિયત, સંભવિત અસંભવ, યે દિલ માંગે મોર, ચાલો આવો છો ને યાદગાર નાટકો છે. તો મુંબઈની રંગભૂમિ પર તેમણે લખેલા નાટકો મોટા ઘરની વહુ, રાણીને ગમે તે રાજા, મુઠ્ઠી ઉચેરો માણસ, બાજ નજર, હું જ તારો ઈશ્વર, મારું નામ શ્રદ્ધા કોઠારી, કરો કેસરિયા, શક્ય અશક્ય, ગુડ બાય ગોમતી, હું દુર્ગા ગાંધી, સરનામા વિનાનું ઘર, ઋણાનું બંધ, આયુષ્યમાન ભવ, છેલ્લી તરસ ગંગાજળ માગે, શ્રીમાન સત્યવાદી કે ચાલો ઘર રમીએ યાદગાર રહ્યા છે. આવા શ્રી વિલોપનભાઈ દેસાઈનું સન્માન કરીને આપણે ગૌરવ અનુભવીએ છીએ. સરસ માટે એક કોર્સ પણ આપવો પડશે. ચેમ્બર તરફથી પછી હા, રૂપિનભાઈ હું ચેમ્બરમાંથી બોલાવું. રૂપિનને ચેમ્બરમાંથી બોલાવું. અરે નહીં નહીં, સર નગરના નામની બોલે રૂપિનભાઈ ચેમ્બરમાંથી આ ચેમ્બર વતી શાલ આગળ આવો પહેલા. હા, એક જ મિનિટ રાજન આગળ આવો. બોલાવો. સાહેબ આ ચેમ્બરના સારા 4,000 સભ્યો વતી થોડા કામ રાજનભાઈ રૂપિનભાઈ તો સાહેબ હવે તમે પેલા કોના સ્ટોલ માટે?
ભાભીને કેવું બેનને મારા સલામ કે પોતાના પાર્ટનરને માટે આટલો બધું કરીને છેલ્લા 6 વર્ષથી જે કરી રહ્યા છે ને અનંગને જીવતો રાખી રહ્યા છે, તો પહેલાં તો વર્ષાબેનને મારા સલામ. આવા બહુ ઓછા જોયા છે મેં. બીજું રાજન ભટ્ટ, બકુલભાઈ અને ખાસ તો રાજેન્દ્ર બોટાલા કે જેમણે મારા 15 નાટક કર્યા છે, એ બધા મારા લીધે આવ્યાના તકલીફ લીધી છે. સૌનો આભાર. થેન્ક યુ. હા, હવે નાટક વિશે વાત કરીએ. આમ તો નાટક હજારો વર્ષથી ચાલે છે. નાનું બાળક રડતું હોય અને બાપ કે માં જે ચાળા કરે, હા હું એ નાટક જ છે. આદિવાસીઓ શિકાર કરવા જાય અને આવીને કે મેં આમ દોડી ગયું હરણ, પેલું આમ દોડી ગયું, મેં આમ કર્યું. ઇટ્સ ઓલ્સો શો, નાટક. હવે એમાં જે સૌથી મોટા સ્ક્રીન રાઇટર છે વર્લ્ડમાં, એમને એક સત્ય ઘટના કહું. રોબર્ટ મેકી કરીને છે, આજે પણ એમનો 1 વર્ષ પહેલા ક્લાસ ભરાઈ જાય છે. એ જ્યારે કોલેજમાં હતા, મેઇન લાઈન પકડવાની હતી. તેના અમેરિકામાં સૌથી વધારે ડેન્ટલ વાળા કમાય, તો એના ફાધરે કહ્યું તો ડેન્ટલ લાઈનમાં જાય. તો માએ ના પાડી. તો કે કેમ આવું કરે છે? તો કે ગો ફોર સ્ટોરી ટેલિંગ. ભવિષ્યમાં એવું શોધાશે કે એક ઇન્જેક્શન આપે દાંતનું સારું થઈ જશે. પણ આજની તારીખમાં હજારો સિરિયલ, હજારો વાર્તા, હજારો કવિતા, સ્ટોરી ટેલિંગ વિલ નોટ એન્ડ, નેવર. અને એટલી બધી મોટી વસ્તુ હતી, જેમ પ્રતિકે કહ્યું તેમ, કે તમને પ્રોત્સાહન આપે અને તમને એમની બી સ્ટ્રગલ હતી. પ્રતિકભાઈની સ્ટ્રગલ મેં જોઈ, એ બધી ઓછી સ્ટ્રગલ છે મારી, હશે પણ એટલી બધી નહીં. પણ મને ખૂબ આશાવાદ છે અને એમાં સૌથી મોટો ફાળો લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસરે જ આપવો પડે. અને જેમ આમ્રપાલીબેને કહ્યું તેમ કન્ટેન્ટ નવી શોધવી પડે. થેન્ક યુ. પ્રતિક મને એટલો ગમે છે કે મને એવું થાય કે જો હું બોલીશ આમ જ તો બધું ઘણું બધું બોલાશે, એટલે લખીને લાવ્યો છું. આ મંચ પરથી જેની ઓળખ આપવી ન પડે એટલા ઓળખાયેલા પ્રતિકની હું એટલા માટે ઓળખ આપું છું કે આ એક મંચ વિધિ છે. આજે સાંજે જ મોહન કા મસાલા નાટક છે અને હું કહીશ કે પ્રેક્ષકો નાટક જોવા જશે અને પ્રતિક ગાંધી જોવા જશે. એટલે બે, એક તરફ નાટક જોવાશે, બીજી તરફ પ્રતિક જોવાશે. અભિનેતા તરીકે તેણે એવી ઓળખ ઊભી કરી છે કે તેનું એકલા ઊભા રહેવું પણ એક આભા ચક્ર રચે છે. સુરતના ચંચી મહેતા, જેમણે વિશ્વ રંગભૂમિ દિવસ અપાવવામાં ભૂમિકા ભજવી. સુરતના ધનસુખલાલ મહેતા, જેણે નવી રંગભૂમિને રંગીલો રાજાના 100 પ્રયોગ વડે પ્રેક્ષકોની ટેવ પાડી. સુરતના મધુકર રાંદેરિયા, જેમણે અભિનેતા તરીકે મેળવેલી લોકપ્રિયતા એક ઉદાહરણ બની અને જે સિદ્ધાર્થ રાંદેરિયાના પિતા છે. સુરતના સંજય કુમાર, જેમણે અભિનયનો એક ક્લાસિક માપદંડ રચ્યો. એ પરંપરામાં એક તે પ્રતિક ગાંધી. હું તેમના બધા નાટકો, બધી જ ફિલ્મો, વેબ સિરીઝના નામ ગણાવીશ નહીં. સૌ જાણે છે કે નાટકમાં ઘણા કામ પછી મોહનનો મસાલોથી તેઓ અભિનેતા તરીકે વધુ પ્રતિષ્ઠા પામ્યા. એક પાત્રી નાટકમાં 1.5 કલાક સુધી એક પાત્રને નાટકના ઇમોશનલ ગ્રાફને, ડ્રામેટિક ગ્રાફને મેન્ટેન કરવું સરળ નથી હોતું. મહાત્મા ગાંધી પછી મહાત્મા ગાંધી વડે મહાત્મા ગાંધીની જેમ દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામ્યો હોય તો તે પ્રતિક ગાંધીનું આ નાટક. એ પોરબંદરના છે,
તો બીજા કડોદ સુરતના. એ ગાંધીએ જ તેમને હંસલ મહેતાની વેબ સિરીઝના ગાંધી બનાવ્યા. પ્રતિક ગાંધીને કેટલાક રિયલ લાઈફ કેરેક્ટર ભજવવા મળ્યા છે, જેમાં સ્કેમ 92ના હર્ષદ મહેતા, હું ચંદ્રકાંત બક્ષીના ચંદ્રકાંત બક્ષી, ફૂલેના જ્યોતિરાવ ફૂલે અને ગાંધી ગાંધી ગાંધી. હું એટલા માટે 3 વખત ગાંધી કહું કે એ નાટકમાં તો છે જ, વેબ સિરીઝમાં પણ છે. પ્રતિકની ગુજરાતી ફિલ્મો રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, ધૂનકી, કહેવતલાલ પરિવાર. પ્રતિકે પોતાની ગુજરાતી ફિલ્મો પૂરતો મર્યાદિત ન કર્યો, એટલે લવયાત્રી, ભવાઈ વગેરે, પછી મડગાંવ એક્સપ્રેસ, દો ઓર દો પ્યાર, 1.5 વીઘા જમીન, અગ્નિ, ધૂમધામ જેવી હિન્દી ફિલ્મો આવી. વિદ્યા બાલન, ઇલિયાના ડી ક્રુઝ, યામી ગૌતમ, સૈયામી ખેર, પત્રલેખા સાથે કામ કર્યું. હિન્દી ફિલ્મના નવા અભિનેતાઓમાં પ્રતિક એક એવો અભિનેતા છે જે તેના અભિનય કૌશલ્ય વડે અલગ તરી આવે છે. નખરા વેડા વિના જેણે સ્ટાર વેલ્યુ ઊભી કરી હોય એવો પ્રતિક છે. અભિનયની શરતે સ્ટાર વેલ્યુ ઊભી કરવી ખાસ છે. પ્રતિકની ધમાસાન, બાગી બેચારે ઉપરાંત હંસલ મહેતાની બાયોગ્રાફિકલ સિરીઝ ગાંધી આવી રહી છે, આવશે, અને હમણાં આવશે પ્રતિક ગાંધી. પરિષદના આમંત્રણને માન આપીને આપણે સૌ સમજી શકીએ છીએ કે એટલા વ્યસ્ત તેઓ હોઈ શકે છે, પણ ઇન્સિડેન્ટલી સુરતમાં તેઓ આજે નાટક ભજવવાના છે અને એમાંથી આપણે એમનો સમય ચોરી લીધો છે, એટલે આપણી સાથે છે. તો આપણે સાંભળીશું શ્રી પ્રતિક ગાંધીને. નમસ્કાર, ગુડ ઇવનિંગ. ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાતી સાહિત્ય પરિષદ, એટલે સાહિત્ય અને કોમર્સ, કલા અને કોમર્સ, આ બે નામ સાથે લેવાય જ બહુ મોટી વાત છે. જનરલી એવું થતું નથી હોતું, અને વર્ષોથી જેટલા પણ નાટ્ય કલાકારો, એટલી સુરતમાં મેં જ્યારથી નાટક કરવાનું શરૂ કર્યું છે ને ત્યારથી બધાની એ જ એક ઈચ્છા હતી કે કોમર્સ અને નાટક ભેગા થાય તો કદાચ લાંબા સર્વાઈવ થઈ શકીશું. અને મારી તો શરૂઆત અહીંયાથી થઈ છે. મને ખબર નથી કયા થ્રેડથી પકડીને વાત આગળ વધારવાની, ક્યાંથી શરૂ કરવાનું. પણ બધા સિનિયર્સ બેઠા હોય ત્યારે સૌથી જુનિયર માણસને બોલવા ઊભો કરી દે, એટલે એક વસ્તુ બહુ ક્લિયર થઈ જાય કે તમે ભૂલ કરી શકો છો, પાછળ બધા સંભાળી લેશે. બધાએ કીધું, મારા સુરત સાથેના રૂટ્સ એટલા જૂના ને એટલા બધા છે, એટલા ગાઢ છે. અહીંયા બેઠેલામાં એટલા બધા લોકો છે જેમની સાથે મેં એવા એક્સપિરિયન્સ થયા છે મારા લાઈફના. પ્રાંજલ મારા ભાઈ સાથે ભણતો હતો, મારા કરતાં 1 વર્ષ જુનિયર હતો. અમે લોકો પ્રવૃત્તિ વિદ્યાલયમાં ભણ્યા છે. એટલે નંદિનીબેન સાથે તો કદાચ એમને લીધે જ મારી થિયેટરની શરૂઆત થઈ હતી. કલ્લુ બલ્લુ પહેલી નૃત્ય નાટિકા અમે સ્કૂલમાં કરી હતી, અને ત્યારે પહેલી વાર એવું થયું કે સ્કૂલના એન્યુઅલ ફંક્શન વખતે 2 દિવસ સ્કૂલમાં રહેવાનું છે, તૈયારી કરવાની છે, અને અમારે એન્યુઅલ ફંક્શનમાં પરફોર્મ કરવાનું છે. એની પહેલા એક એવી વસ્તુ થઈ હતી પ્રવૃત્તિ વિદ્યાલયમાં, અને મેં લગભગ મારા બધા જ ઇન્ટરવ્યુમાં અને પોડકાસ્ટમાં પણ આ વાત કીધી છે કે મને કોઈ પૂછ્યું, એટલે ઘણા બધા પૂછે છે કે તમે ક્યારે નક્કી કર્યું તમે કલાકાર બનશો કે એક્ટર બનશો? મેં કીધું મજાની વાત એ છે, મને ક્યારે ખબર જ નથી પડી કે મેં નક્કી કર્યું હોય. એ એટલી બધી સીમલેસ પ્રોસેસ રહી છે કે સાથે સાથે ઉછળતા એ કદાચ મારો સેકન્ડ નેચર બની ગયો, અને મને ખબર જ ન પડી કે ક્યારે મને એ જાદુ મારા અંદર આવી ગયો અને મને એ વસ્તુ ગમવા માંડી હતી. પણ મને યાદ છે પ્રવૃત્તિ વિદ્યાલયનો એક કિસ્સો, જ્યારે દર મહિને સંમેલન થતું હતું અને એમાં દરેક ક્લાસમાંથી દરેક વિદ્યાર્થીઓ પોતાની રીતે કોઈ કૃતિ રજૂ કરવાની હોતી હતી. પછી તમારે કોઈ ગીત ગાવું છે, તમારે ડાન્સ કરવો છે, કોઈ સબ્જેક્ટ પર વક્તવ્ય આપવું છે, કે કોઈ પરફોર્મન્સ કે કોઈ નાટક કરવું છે. અને એવી રીતે એકવાર મને ખબર પડી કે આવું કંઈક કરવાનું છે, ને હું ત્યારે લગભગ 4થા ધોરણમાં હતો, જેટલું મને યાદ છે. અને મમ્મી અને દાદી અને બા પાસેથી જેટલી પણ વાર્તાઓ ને એવી વાત કંઈક સાંભળતા હતા, તો મેં એવી ગાંગલીબાઈની વાત સાંભળી હતી કે એને જેટલું કહો ને એટલું જ કરે. એને કીધું કે તું ગેસ પર દૂધ મૂક્યું છે, જો જેતો એ જોયા કરે. અને ત્યારે મને એ બહુ ફની લાગતું હતું, હું બહુ હસતો હતો એના. તો હવે મારે કરવું હતું, એટલે મેં કીધું ગાંગલીબાઈ તો હું બની નહીં શકું, એટલે મેં એનું ગાંગલો કરીને કંઈક કર્યું. અને પછી 4, જેમ તમે શરૂઆત કરી હતી સર, જેમ તમારા વિશે મેં સાંભળ્યું, 4 મિત્રોને કહ્યું કે તું બોલ, અને તેવી રીતે શરૂઆત. અમે લોકો, મારી પાસે ખાલી આવા 2 નાની વાર્તાઓ હતી જે અમે 4 મિત્રોએ ભેગા થઈને કીધું કે તું આમ બોલજે, પછી હું આમ બોલીશ આમ.
સંમેલનમાં અમે 4.5-5 મિનિટની સ્કિટ કરી હતી અને એ સ્કિટ જેવી પરફોર્મ થઈ રહી હતી ને ત્યારે જ્યાં જ્યાં તાળીઓ પડી, જ્યાં લોકો હસ્યા, મને એમ થઈ રહ્યું હતું કે આ કેવો જાદુ છે. મેં કોઈને નથી કીધું કે અહીંયા હસવાનું છે. એ લોકોને કેવી રીતે ખબર પડી કે મને લાગતું હતું કે અહીંયા તમે હસશો ને ત્યાં એ લોકો હસ્યા. મને એમ હતું કે આ એ લોકોને ગમશે ને ત્યાં એ લોકોએ તાળી પાડી. એ એવો મેજિક છે, એવો જાદુ છે જે મને લાગે છે કે આ નથિંગ કેન એક્સપ્લેન ઇટ. કોઈ એવા શબ્દો નથી, એવો કોઈ ભાવ કે એવી કોઈ લાગણી નથી જે આને એક્સપ્લેન કરી શકે. અને ત્યારથી મારી શરૂઆત થઈ હતી કદાચ એ પરફોર્મિંગ આર્ટ સાથે જોડાવાની. અને પછી તો એવી મજા આવવા માંડી હતી કે સ્કૂલની એક પણ એવી કોમ્પિટિશન નથી જેમાં પાર્ટિસિપેટ ન કર્યું હોય. પછી એમ બહુ બેસુરો છું પણ છતાંય સમૂહ ગીત સ્પર્ધામાં પણ ઊભો રહેતો હતો. ભલે ત્રીજી લાઈનમાં ઊભા રાખતા હતા પણ ઊભો રહેતો હતો. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા હોય, એવી એક પણ સ્પર્ધા નથી છોડી અને એક પણ સ્પર્ધામાં ક્યારેય કોઈ ઇનામ નથી મળ્યું. એટલે સારું છે કે ત્યારે ઇનામ ન મળ્યું, તો કદાચ વધારે તૈયારી કરવાની સમજ પડી કે હજી બહુ વાર છે, હજી બહુ દૂર છીએ. અને ધીરે ધીરે કરતા કરતા એન્યુઅલ ફંક્શન જ્યારે આવ્યું હતું, જ્યારે હું 7મા ધોરણમાં હતો ને ત્યારે પ્રવૃત્તિ વિદ્યાલય ખાલી 1 થી 7 ધોરણ સુધી જ હતી. અને મને નેક્સ્ટ યર હવે સ્કૂલ ચેન્જ કરવાની છે. મારા પપ્પા ભૂલકા ભવનમાં ટીચર હતા અને 8મા ધોરણથી પછી હું ભૂલકા ભવનમાં ગયો ભણવા. પણ એ સ્કૂલ છોડીએ પહેલા કલ્લુ બલ્લુ નૃત્ય નાટિકા અમે કરી હતી. મારો બલ્લુ પણ અહીંયા જ છે. પહેલી વાર ટીવી પર અને મેં પહેલી વાર કેમેરા ફેસ કર્યો હતો ત્યારે જ્યારે હું 7મા ધોરણમાં હતો, જ્યારે એ ડીડી પર આવી હતી. અને ત્યારે ખબર નહોતી કે યાર આ કેવી રીતે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. અને આખી નૃત્ય નાટિકા હતી. એટલે એક તો લયમાં ને છંદમાં ચાલે છે બધું, પાછું રેકોર્ડેડ છે, અમારે એની સાથે લિપસિંગ કરવાનું છે અને બધું સ્ટેજ પર પરફોર્મ કરવાનું છે. મને હજી એનો એ ડાયલોગ યાદ છે જ્યારે બલ્લુ પાસે કલ્લુ મિયા જે છે એક ડુપ્લિકેટ સાધુ બનીને બલ્લુ મહારાજ પાસે જાય છે અને કહે છે કે ધન મકર ને ગુમ, બાપુનો રાહુ ગુમ. અને પકડાઈ જાય છે અને પછી એને બહુ માર પડે છે બિચારાને. તો મને ખબર નહોતી કે આ કેમેરા કેવી રીતે ફેસ કરશું, આ નાટક કેવી રીતે આ લોકો કેમેરા પર કરશે. હવે એ લોકોએ કર્યું અને કેમેરામેન મારી પાસે આવ્યો સડનલી અને મને કહે કે તારે બાથરૂમ જવું છે ને. તમને કેવી રીતે ખબર? કારણ કે મને એમ હતું કે હવે આ લોકો બોલે પછી જ જવાશે. હવે સ્કૂલમાં તો કેવી રીતે પૂછીએ કોઈને, હવે સ્ટેજ પર ઉભા હોય પણ રંગભવનના સ્ટેજ. એને કીધું મને ક્યારથી ખબર પડે તો પહેલા બાથરૂમ જવા પછી શૂટ કરે. કીધું યાર આ કેવું છે, આ કેવી રીતે ખબર પડે કોઈને? હવે આવી રીત આ એવી સરળ ને એવી રીતની શરૂઆત હતી કે મને ક્યારેય ખબર ન પડી કે હું આ કરી શકીશ લાઈફમાં. અને કદાચ એ મારા ઉછેરનો અને મારા ઘરમાં ખાસ કરીને મમ્મી પપ્પાને બધા શિક્ષકો હતા એટલે અને બધા હવેલી સંગીત સાથે જોડાયેલા હતા એટલે એ શીખ મળી હતી કે કલા જીવનનો ભાગ હોવો જોઈએ, વ્યવસાય બને કે ન બને. એટલે અમે લોકોએ કલાને એવી રીતે કદાચ જીવનમાં વણી લીધી હતી અજાણતામાં કે એ તો હોય જ, એમ પછી તમારે બાકી બધું જે કરવાનું એ કરવાનું, એ હોવું જ જોઈએ. એટલે એવી રીતે શરૂઆત થઈ અને પછી તો એન્જિનિયરિંગ પછી નાટકો અને બધું કરતા કરતા આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હજી પણ એવું જ લાગે છે કે શરૂઆત થઈ છે. પણ સુરત આવીને નાટકો વિશે અને આવી રીતે વાત કરવાની મળે તો સુરતમાં જે નાટ્ય સ્પર્ધા થઈ રહી છે એનાથી જે પ્રોત્સાહન મળ્યું છે અને કદાચ એનાથી જે નવી દ્રષ્ટિ મળી છે ને એ કદાચ બીજા કોઈ પણ શહેરમાંથી આવતા કલાકારોને નથી મળતી. મને મુંબઈમાં 21 વર્ષ થઈ ગયા છે અને હું ઘણી બધી જગ્યાના કલાકારોને મુંબઈમાં મળું છું. ત્યાં ઘણા બધા એક્ટર્સ છે, ઘણા બધા રાઇટર્સ, ડિરેક્ટર્સ છે. એ બધાની શરૂઆત જુદી જુદી રીતે ક્યાંક ને ક્યાંકથી થઈ છે. પણ મને લાગે છે કે આ જે એક સ્ટ્રક્ચર્ડ અપ્રોચ જે સુરતમાં વર્ષોથી છે, દર વર્ષે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા થાય, એમાં દરેક કલાકારો 6 મહિના સુધી રાત્રે પોતાના ટેરેસ પર કે પોતાના ઘરમાં ઓફિસમાંથી આવીને એક્સ્ટ્રા આર્સમાં પ્રેક્ટિસ કરે અને ઈચ્છા હોય કે એક શો કરવા મળશે, એક જ શો માટે 6 મહિનાની ટ્રેનિંગ. આના માટે કદાચ એ પેશન્સ, એ ધીરજ, એ કન્સિસ્ટન્સી, એ વિગર, આ બધી વસ્તુઓ કદાચ કોઈ કોલેજ, સ્કૂલ કે કોઈ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ કે NSD નથી શીખવાડતું, જે અહીંયા બહુ જ પ્રેક્ટિકલી શીખવા મળી. અને મને બધાએ ઘણી બધી વાર કીધું છે કે તમે 2-4 વસ્તુઓ સાથે કેવી રીતે કરીને કરી તો આટલા વર્ષ કેવી રીતે રહ્યા. હવે પણ જે શહેરમાં આટલા બધા દિગ્ગજો એવા હોય જે 5 વસ્તુઓ સાથે કરતા હોય, લગભગ બધા જ કલાકારોને એવા મળ્યો છું કે બેંકની નોકરી હતી ને રાત્રે નાટકો કર્યા છે, કોઈ ફેક્ટરીમાં કામ કરતું હતું ને રાત્રે નાટકો કર્યા છે, આખો દિવસ દુકાન ચલાવી છે ને રાત્રે નાટકો કર્યા છે. એટલે મને એમ હતું કે નાટકો આવી રીતે જ થાય. મને બીજો રસ્તો જ ખબર નહોતો કે એવી રીતે પણ થાય કે બધું છોડીને માત્ર આ કરાય. એવું મને લાગતું હતું કે એ તો બહુ મોટું પ્રિવિલેજ છે, એ કદાચ ખબર નહીં ક્યારે કોને મળશે. એટલે મુંબઈ જઈને કદાચ સર્વાઈવ થઈ શકે આટલા વર્ષ તો એ આ જે
કોઈએ શીખવાડ્યા વગર જે શીખવાડ્યું હતું ને એ ટ્રેનિંગ હતી જેને મને બહુ મોટી મદદ કરી છે. 2004માં મુંબઈ ગયો હતો અને 2016 સુધી મેં ઘણી બધી નોકરીઓ કરી, ઘણા બધા નાના મોટા કામ કર્યા, એની સાથે સાથે ઓડિશન્સ આપ્યા, એની સાથે સાથે નાટકો કર્યા. અને 2016માં ફાઇનલી એવું લાગ્યું કે હવે કદાચ ફૂલ ટાઈમ એક્ટર બનશું તો એ સર્વાઈવ થઈ જશું. એટલે પછી એ ફૂલ ટાઈમ કોર્પોરેટ જોબ છોડી અને રોંગ સાઇડ રાજુ રિલીઝ ત્યારે જ થઈ હતી અને પછી આ જર્ની શરૂ કરી. એટલે કદાચ આવી બધી વસ્તુઓ કોઈકને કોઈના ઘરેથી શીખવા મળે, વડીલો પાસેથી કે ટીચર્સ પાસેથી શીખવા મળે, પણ આખું શહેર તમને જ્યારે આવું કંઈક શીખવાડે તો એ શીખ કેટલી ઊંડી જાય અને એ કેટલી બધી મદદ કરે એ કદાચ મને ખબર છે. અને જેટલા પણ લોકો અહીંયા થિયેટર કરે છે બધાને 100 સલામ છે, કારણ કે આવી રીતે થિયેટર કરવું, વર્ષો સુધી કરવું અને ટકી રહેવું અને એટલી જ ઉત્સાહથી કરવું એ જરાય ઇઝી નથી. એટલા બધા લોકોની હિંમત એટલી જલ્દી તૂટી જાય. અને બીજી સૌથી મોટી વસ્તુ આખા અનુભવમાં જો મને શીખવા મળી તો એ છે કે એ એક એવી રીતની તૈયારી મગજમાં થઈ હતી કે કોઈ મારો હાથ પકડીને આગળ લઈ જવા ત્યાં બેઠું નથી મુંબઈમાં. જે કરવાનું છે મારે જ કરવાનું છે. એ તૈયારી સાથે ત્યાં જવાનું. બીજું કે ગમે એટલા વર્ષો રાહ જોવી પડે પણ એ રાહ જોવાનો સમય તૈયારીમાં ગાળવો જરૂરી છે. એટલે એ તૈયારી પર કોન્સન્ટ્રેટ કરવાનું અને દરેક ફેલિયરથી એક સ્ટેપ ક્લોઝર ટુ સક્સેસ એ અપ્રોચ સાથે, એટલે કડવાટથી દૂર રહેવાનું. તો આ 3 વસ્તુ મને આ શહેરે અહીંયાના નાટ્યકર્મીઓ જે રીતે શીખવાડી છે એના માટે હું ખૂબ ખૂબ ઋણી છું. નાટ્યકારોનું સન્માન થાય એમાં મને બોલાવે અને એમાં એવું પહેલી વાર થયું છે કે કોઈકના સન્માનમાં મને મારું સન્માન લાગતું હોય. કારણ કે વિલોપનભાઈ જેવા આટલા મોટા આટલા દિગ્ગજ નાટ્યકારનું સન્માન કરવા માટે એવા ફંક્શનમાં જો મારે આવવું પડે તો એ મારું સન્માન છે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી. થેન્ક યુ. મારી વાતો મારે છે ને, હા, તો એ વાતોમાં તો એવું છે કે હવે કયા ટોપિક પર વાત કરવી એ અઘરું છે થોડું. હા, પણ એક વસ્તુ એ થઈ શકે, થેન્ક યુ સર, થેન્ક યુ, કે કોઈકને કંઈક એમ જ વાત કરવી હોય, કંઈક પૂછવું હોય તો એ વાત થઈ શકે. બાકી તો હું આમ સ્કેમ 92 ની વાત કરતા કે તેનાથી તમારે એવું લાગે છે કે જે બિલ્લો આખો બહાર આવ્યો એની વાત આખી મોટી ટેલિફિલ્મ જેને આપણે એપિસોડ વાઇઝ અમે લોકોએ આખી રાત બેસીને ત્રણેક વખત સ્કેમ 1992 એવું છે. એક તો મેં કીધું એમ હું શિક્ષકોના ઘરેથી આવું છું, એટલે આપણો ઉછેર એવી રીતે થયો છે કે હું કાયમ કહું છું કે અમે FD વાળી ફેમિલી છીએ. ઘરમાં ત્યારે એવું હતું કે 1500 રૂપિયા જો બચ્યા હોય તો FD માં મૂકવાના, સૌથી સેફ. એના 5 વર્ષે તમને 1500 ના 3000 દેખાશે કદાચ, એવું ગણિત હતું. એટલે આવી ફેમિલીમાંથી ઉછરેલા અને પાછા એન્જિનિયર, એટલે કોમર્સ સાથે દૂર સુધી લેવા દેવાની. એટલા પૈસા સાથે નથી કોઈ વાર જોયા, નથી ગણ્યા, નથી કોઈ વાર બોલ્યા. હવે એવા ઉછેર પછી સડનલી મને ખબર પડી કે 500 કરોડનો સ્કેમ, 5000 કરોડના સ્કેમની વાત છે. હું સ્કૂલમાં હતો જ્યારે મેં આ વસ્તુ થતા જોઈ હતી 92માં, અને મારા એક કઝિનના પૈસા પણ કંઈક આખા સ્કેમમાં ગયા હતા અને મને એટલો જ અનુભવ હતો આખી વસ્તુનો. એટલે જ્યારે મારી પાસે આવ્યું ત્યારે તો મેં નામ સાંભળ્યું હતું કે હર્ષદ મહેતા છે, કોણને થયું શું હતું, પણ એ આખી દુનિયા કઈ રીતની છે અને કમ્પ્યુટર પહેલાંના જમાનામાં શેર માર્કેટ ઓપરેટ કઈ રીતે થતું હતું એ પણ ખબર નહોતી. એટલે મારી તો એકદમ બેઝિક શરૂઆત થઈ કે પહેલાં એ જાણવું જરૂરી છે કે આ થયું કઈ રીતે. પણ એની પહેલાં સૌથી મજેદાર વાત એ હતી કે મને વિશ્વાસ નહોતો આવતો કે હંસલ મહેતાએ મને ફોન કર્યો છે ઓડિશન માટે. હું ત્યારે ભવાઈ ફિલ્મનું શૂટ કરી રહ્યો હતો કચ્છમાં, અને મને કોઈકે કીધું કે હંસલ સરે નંબર લીધો છે, કદાચ તને ફોન કરશે. અને એની પહેલાં એમનો ફોન આવી ગયો હતો. એટલે મેં ફોન એવી રીતે મૂકી દીધો કે કોઈ કદાચ મસ્તી કરે છે. કારણ કે મને ઓલરેડી 12 વર્ષ થઈ ગયા હતા સુરત, મુંબઈમાં 12 વર્ષથી હું ઓડિશન આપી રહ્યો હતો. એવો હજી સુધી આવા મોટા કોઈ ડિરેક્ટરે ફોન કરે એવું થયું નથી. ત્યારે એમનો ફોન આવ્યો, પછી મુંબઈ જઈને મેં ઓડિશન આપ્યું, બધું થઈ ગયું, રિલીઝ પણ થઈ ગઈ સ્કેમ. અને પછી એક ઇન્ટરવ્યુમાં હંસલ સરને કોઈકે પૂછ્યું કે સર आपने प्रतीक को कैसे ढूंढा, तो हंसल सर ने કીધું કે मुझे लगा था कि मैं इसके साथ काम करना चाहता हूँ और इस कैरेक्टर के लिए, इसलिए मैंने उसका एक नाटक देखा था. એમણે મારું એક નાટક જોયું હતું, હું ચંદ્રકાંત બક્ષી, 2014માં, જે મારી લાઈફનો પહેલો ફૂલ લેન્થ મોનોલોગ હતો. અને ત્યારે એમને થયું કે હા કંઈક ઇન્ટરેસ્ટિંગ છે તો કામ કરશું. પણ એમણે ક્યારેય મારું એ ઓડિશન જોયું જ નથી, સ્કેમનું જે મેં ઓડિશન આપ્યું હતું.
અને હું એ પૂરો 1 વર્ષ એક એફમાં હતો કે મારા ઓડિશનથી મેં કરેક્ટ કર્યું છે. હું એવામાં જ ફરતો હતો કે મારે ઓડિશનને લીધે કામ મળ્યું છે, પણ મને કામ એકચ્યુઅલી મળ્યું હતું જે આગળ વર્ષો પહેલા કંઈક કર્યું હતું એને લીધે. અને એ ઘટના મારી સાથે બહુ બધી વાર થઈ છે એવી રીતે. તો એક મેજિકની વાત એક નાનકડી કરું છું સર, કે ઘણી બધી વાર એવું થયું, જેમ સુરતમાં અમે લોકો જ્યારે નાટકો કરતા હતા ને મુંબઈથી નાટકો આવે તો હાઉસફુલ હોય શો. મુંબઈના બધા જ નાટકો હાઉસફુલ થાય અહીંયા. અને સુરતમાં અમે જ્યારે નાટકો કરીએ ત્યારે કોમ્પિટિશનમાં ફ્રી સીટ ભરવાની પણ અઘરી પડતી હતી. એ ગાંધી સ્મૃતિમાં અમારો આજે શો છે, આવજો જોવા, એમ ફ્રીમાં, તમારે 1 રૂપિયો પણ નથી આપવાનો, પણ એ પણ અઘરું પડતું હતું આખું હાઉસફુલ લેવાનું. ને મને એમ થાય કે આ એવું શું કરે છે આ લોકો જે અમે નથી કરી શકતા. એક નાટક જોયું મેં, મુંબઈથી આવ્યું હતું ત્યારે, અને હું બહુ આમ એવા ઇરિટેશન સાથે ગયો હતો કે એવું તો શું કરે છે આ લોકો જે આપણને જરાય નથી આવડતું. સડનલી નાટક જોયા પછી મને થયું દેર વોઝ અ ફિનિશ. એક એવું ફિનિશ હતું કે જે તમને જોઈને ખબર પડે કે આ નાટક અલગ દુનિયાનું છે. પછી એ કોસ્ચ્યુમ હોય, સેટ્સ હોય, મ્યુઝિકનું ઓપરેશન હોય, લાઇટનું ઓપરેશન હોય. ત્યારે મને વધારે ટેકનિકાલિટીની એટલી ડિટેલમાં કંઈ સમજ નહોતી, પણ એ જોયા પછી મને થયું કે અચ્છા સમજો આ ડિફરન્સ છે એક ફિનિશનો. તો મેં વિચાર્યું હતું કે આવી કોઈ ટીમ સાથે ક્યારેક કામ કરશું મુંબઈ જઈને. એ નાટક ફિરોઝ ભગતનું હતું, બહુ પહેલાં મેં જોયું હતું કંઈક ફિરોઝ બાલીવાલા થિયેટર્સનું. અને મુંબઈ જઈને સૌથી પહેલું નાટક મને એ જ થિયેટર ગ્રુપ સાથે મળ્યું. એ કદાચ મારું પહેલું ને છેલ્લું કમર્શિયલ નાટક હતું, સો કોલ્ડ કમર્શિયલ નાટક. કારણ કે ત્યાર પછી વધારે નાટકો બધા પ્રયોગાત્મક જે નાટકો થાય છે એ જ કરવાના મળ્યા. એવી જ રીતે સ્કેમમાં પણ એવું થયું હતું કે હંસસરની પહેલી ફિલ્મ મેં જોઈ હતી અને મને થયું કે યાર આવા ડિરેક્ટર સાથે કામ કરવા મળે તો કંઈક મજા આવશે. અને મને નહોતી ખબર કે મારી વર્લ્ડ સ્ટેજની કે નેશનલ સ્ટેજની શરૂઆત કદાચ એમનાથી થશે. સ્કેમ 9th ઓક્ટોબર 2020 રિલીઝ થયું અને 10મી ઓક્ટોબરે સવારે મારી લાઈફ એકદમ ચેન્જ થઈ ગઈ હતી. લોકડાઉનનો ટાઈમ હતો, બધા જ ઘરે હતા અમે લોકો. અને જેમ ઘરમાં લોકડાઉનમાં બધાએ જ કર્યું હશે એમ, દૂધ લેવા જવાનું, શાકભાજી લેવા જવાનું, લઈને આવવાનું, બહાર જ ધોવાનું, ઘરે લઈ જવાનું, એ બધું રોજ કરતા હતા. હું કાંદિવલીમાં રહેતો હતો, તો દર વખતની જેમ ગયો હું, અને મમ્મીની દર વખત નાનપણથી જે ટેવ હતી એ હિસાબે કીધું કે તું કાંદા બટાકાવાળા પાસે જજે, 1 કિલો બટાકા અને 2 કિલો કાંદા લેજે. એ તને 14 રૂપિયા કહેશે, તું એને કહેજે કે 12 રૂપિયા. એટલે આટલું જે નાનપણથી મમ્મી શીખવતી હતી એવી રીતે જ એને મને મોકલ્યો કે આટલું એ કહેશે જ, પણ તું આવી રીતે જ આવજે કે હું ગઈકાલે જ લઈ ગઈ છું. હું કીધું ઠીક છે. હવે હું નાઇટ શૂટમાં છું ને ત્યાં જઈને કાંદા બટાકાવાળા સાથે 12 રૂપિયા 14 રૂપિયા કરી રહ્યો. અને ત્યાં એક છોકરી એના ફાધર સાથે એ લોકો કંઈક લેવા આવ્યા છે ને એની છોકરી મને કહે પાપા વહીએ. અને એક જો ગુજરાતી ડોમિનેટેડ એરિયા છે આખો, એટલે મને એમ કે કદાચ કોઈ ગુજરાતી ફિલ્મ જોઈ હશે એની વાત કરતા વહીએ. બીજા 4-5 જણા આવ્યા અને પછી એ લોકો આપકી સિરીઝ ये रिलीज हुई है ना अभी? हाँ बहुत. અને ત્યાં 12-15 લોકો ફોટો પડાવી રહ્યા છે. હું એ જ નાઇટ શૂટમાં છું, થેલી લઈને કાંદા બટાકાવાળા સાથે બહાર, પેલો કાંદા બટાકાવાળો છે કે ऐसा आदमी तो 2 रुपया का बचा रहा है. પહેલી વાર મને ખબર પડી કે સડનલી કંઈક બહુ મોટું અને એવું થઈ ગયું છે કે દુનિયા બદલાઈ ગઈ. અને આવતા અઠવાડિયામાં તો એ સિરીઝ એટલી મોટી થઈ ગઈ કે ઇટ એકચ્યુઅલી પુટ મી ઓન ધ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ. ઇટ વેન્ટ ઓન ટુ બીકમ ધ હાઈએસ્ટ વોચ Indian series all over the world. IMDb માં it is still rated the highest. અને આ બધું થયા પછી લોકો એક સાથે એક જ સવાલ પૂછ્યા કરે છે, કોણ હે ये लड़का, कहाँ से आया ये लड़का? અને ભાઈ આનો જવાબ કેવી રીતે આપવાનો? કારણ કે સ્કેમ થયું એના હું 17 વર્ષ પહેલાથી હું ત્યાં જ હતો. હું એ જ કામ કરી રહ્યો હતો. હું થિયેટર પણ કરી રહ્યો હતો. એની પહેલા મારી લગભગ 8 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ગઈ હતી. પણ નેશનલ ઓડિયન્સ માટે પહેલો એવો મોકો હતો જ્યારે લોકોએ મને જોયો. અને મારી દીકરી ત્યારે 5.5-6 વર્ષની હતી. એણે મને કીધું કે પપ્પા શું ચેન્જ થઈ ગયું સડનલી? બીકોઝ એણે મને જોયો છે આટલા વર્ષોથી પરફોર્મ કરતા. એને કીધું આ લોકો કેમ એવું કહે છે કે આ કોણ છે, ક્યાંથી હવે એને શું કર્યું છે? હું તો રોજ જોઉં છું, તમે નાટકોમાં પણ જોયા છે, આમાં પણ જોયા છે, તો આ લોકોને શું લાગે છે એવું? અને મારી પાસે એને કહેવા માટે કંઈ હતું નહીં એકચ્યુઅલી. મેં એને એમ જ કીધું કે કદાચ એ લોકોએ પહેલી વાર જોયો ને એટલે. પણ એ વસ્તુએ મને એટલી સરસ સમજણ આપી છે કે કલાકારનું કામ એવું છે ને કે દર વખતે અમે કરીએ ને ત્યારે દર વખતે શરૂઆત જ કરતા હોઈએ છીએ. અમે કોઈ દિવસ ગયા વર્ષે કરેલી કોઈ બહુ જ સુપરહિટ ફિલ્મ આખી જિંદગી કાઢી નાખશે અને એનાથી મને પેન્શન મળશે એવું નથી થતું. એટલે અહીંયા મારું પેન્શન ખાલી થોડી ગુડવિલ છે જે કદાચ 6 મહિના સુધી તમને સસ્ટેન કરી લે કે ઓકે હા માણસનું કંઈક આવશે તો જોશું. પણ એટલે જ મેં પહેલા જ આભાર માન્યો સુરતની રંગભૂમિનો અને અહીંયાના કલાકારોનો કે એ જે ટકી રહેવાની વાત છે ને એ કદાચ જો શીખાઈ ગઈ હોય જલ્દી
તો કોઈ પણ કલાકાર લાંબો સમય ટકી શકે. અને ટકવા માટે જરૂરી એ હતું કે તમને જ્યારે અવસર મળે ને ત્યારે તૈયારીનો ટાઈમ નથી મળતો. કારણ કે અવસર આવી ગયો છે, હવે તૈયારીનો જરાય ટાઈમ નથી, હવે તરત પરફોર્મ કરવું પડશે. તો જ્યારે અવસરની રાહ જોતા હતા ત્યારે જો તૈયારી કરી હોય ને તો કદાચ એ અવસરને તમે પૂરી રીતે જસ્ટિફાઈ કરી શકો. એટલે સ્કેમ મળ્યું એની પહેલા હું બહુ જેવી રીતે અંદર અંદર થોડો અકળાતો પણ હતો કે યાર હવે 40 વર્ષ થવાના, 40 વર્ષનો થઈ જઈશ પછી કદાચ એ સેન્ટ્રલ કેરેક્ટર, લીડ પ્રોટેગનિસ્ટ નહીં મળે તો કેવી રીતે કરશું, હજી કઈ રીતે પહોંચશું. અને સ્કેમ આવ્યું પછી સડનલી મને રિયલાઇઝ થયું કે મને ત્યાર સુધી કદાચ એટલે નહોતું મળ્યું કારણ મારી તૈયારી બાકી હતી. જો હું 25નો કે 30નો હોત ને આ સ્કેમ મળી ગયો હોત ને તો કદાચ આ રીતે પરફોર્મ ન કરી શક્યો જે રીતે આમાં થયું છે. એટલે એ તૈયારી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કંઈ આવતું એ નથી. એટલે હવે આ બધી જે પેલી ડાપણ કે દોઢ ડાપણ વાળી સમજણ આવી છે ત્યારથી થોડું મગજ શાંત થઈ ગયું છે. એટલે હવે મને કોઈ પૂછે કે તમારે તમારી યંગર સેલ્ફને શું સલાહ આપી છે તો એટલું જ કેવું છે કે શાંતિ રાખો, એના હિસાબે થશે ત્યાં સુધી તૈયારી કરો. અને આ તૈયારી કરવા પાછળ જેટલા લોકોનો હાથ છે એ બધા અહીંયા જ બેઠા છે, એમાંના ઘણા બધા અહીંયા બેઠા છે. એટલે ફરી પાછો આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ. વી આર રિયલી પ્રાઉડ ઓફ હિમ. આટલી નિખાલસતા, આટલી સરળતા અને પોતાની જાતને અતિ સરસ રીતે રજૂ કરે છે. બકુલભાઈ જે શબ્દો કહ્યા કે કોઈ પણ નખરા વગર બનેલા સ્ટાર છે તે એમની વાતોમાંથી પણ આવે છે. દોસ્તો, પરિષદ વતી આ ઉપક્રમ 5મા વર્ષમાં આ વખતે છે અને મૂળ હેતુ એનો નાટક રિલેટેડ એક વક્તવ્યનો છે, એક વ્યાખ્યાનનો છે. અને જેમણે જીવનભર નાટકો કર્યા અને અદ્ભુત કર્યા એવા આપણી સાથે બુટાલા સાહેબ છે. વિનંતી કરીશું શ્રી મયંકભાઈ ત્રિવેદીને કે કૃપયા આપ આવો અને રાજેન્દ્ર બુટાલાજીનો આપણને પરિચય કરાવે. મયંકભાઈ ત્રિવેદીથી આપ સૌ પરિચિત છો, તેઓ નર્મદ સાહિત્ય સભાના મંત્રી પણ છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્મરણીય નાટ્યકાર અનંતભાઈ મહેતાની સ્મૃતિમાં આયોજિત આજની આ વ્યાખ્યાનમાળામાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, રાજેન્દ્રભાઈ બુટાલા સાહેબ, પ્રતિકભાઈ ગાંધી, એમની વાત હું પછી કહીશ. 2 જ વાક્ય કહેવાના છે અને જેમનું આજે આપણે સન્માન કરવાના છે એવા વિલોપનભાઈ દેસાઈ અને જેમની ઉદાર સખાવત થકી આ વ્યાખ્યાનમાળા સાકાર થઈ એવા અમારા વર્ષા ભાભી, વર્ષા અનંતભાઈ મહેતા. આ 4 જણા માટે એક પંક્તિ પહેલાં કહીશ ને પછી બુટાલા સાહેબનો થોડોક મેં જેટલા એમને વાંચ્યા છે કે જાણ્યા છે એ રીતે એમનો પરિચય આપીશ. એ રૂડા અવસર થયા જ્યાં આપ આવ્યા મંચ પર. એ રૂડા અવસર થયા જ્યાં આપ આવ્યા મંચ પર. જળહરી ઉઠી ચારે દિશા જ્યાં આપ આવ્યા મંચ પર. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. રાજેન્દ્રભાઈ બુટાલા વિશે, રાજેન્દ્રભાઈ બુટાલા જ્યારથી નાટક સમજતો થયો અને જોતો થયો ત્યારથી એમની સર્જન પ્રક્રિયા જોઈ છે, એમના સર્જન થયેલા નાટકો જોયા છે અને આજે આપણે માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે કે તેઓ આજે મુખ્ય વ્યાખ્યાતા તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રતિકભાઈએ જેમ કહ્યું તેમ બુટાલા સાહેબની કારકિર્દી પણ મિમિક્રી કલાકાર અને ઉદ્ઘોષક તરીકે થઈ હતી અને જેમને ભૂતકાળ ખબર છે, ટીવીની સિરિયલો ખબર છે, તો હમ 5 જેવી સિરિયલમાં પણ એમણે કામ કર્યું છે. એમના યાદગાર નાટકો જો આપણે જોઈએ, જેમણે જોયા હોય, માણ્યા હોય, ગાંધી વિરુદ્ધ ગાંધી, અઢી અક્ષર પ્રેમના, પટરાણી, આયુષ્માન ભવ, બીજી નજરનો પ્રેમ, લાજવંતી અને એવા તો ઘણા પ્રાયોગિક અને ધાર્મિક નાટકોનું એમણે નિર્માણ કર્યું છે. 1980ના દાયકામાં એમને ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. શૈલેષ દવે, ખૂબ જ જાણીતા નાટ્ય દિગ્દર્શક, લેખક, કલાકાર, એમણે એક નાટક તે વખતે કરેલું સંઘર્ષ, પણ બહુ ચાલ્યું નહીં. 4 જ દિવસમાં નાટક બંધ કરી દેવું પડ્યું. પણ પછી શૈલેષભાઈને બુટાલા સાહેબ મળ્યા અને એમણે ફરીથી એનું સર્જનને નવી પ્રક્રિયા કરી અને સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ અને હોમી વાડિયા સાહેબની સાથે એને ફરીથી નવેસરથી મંચન કર્યું
અને તે વખતે એક અભિનેત્રીની શોધ ચલાવી રહ્યા હતા. અને જે અભિનેત્રી જાજરમાન અભિનેત્રી જેણે INTની બહાર ક્યારેય કામ નહોતું કર્યું, એમને મનાવ્યા અને એમના થકી એ નાટક એમણે ફરીથી સર્જન કર્યું. સરિતા જોશીને મળવા ગયા, થેલી લઈને ગયા અને સરિતા જોશીને એવી ઓફર કરી કે જેનો ઇનકાર કરવો સરિતા જોશીને માટે મુશ્કેલ જ રહ્યું. તો આવા રાજેન્દ્ર બુટાલા સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમણે રંગભૂમિને એટલા બધા નાટકો આપ્યા છે. સાથિયામાં એક રંગ ઓછો, રમત સૂન ચોકડી, અઢી અક્ષર પ્રેમના, રાજયોગ, કલાપી, નરસૈયાનો નાથ, મારે જાવું પેલે પાર, ગાંધી વિરુદ્ધ ગાંધી, ચકરડી ભમરડી. રાજેન્દ્ર બુટાલા સાહેબે દેશના લગભગ અગ્રણી ગાયકો સાથે મિમિક્રી કલાકાર તરીકે કામ કર્યું છે. એમનું એક ખૂબ નોંધપાત્ર હરકિશન મહેતાની નવલકથા પર આધારિત તરસ્યો સંગમ નાટક, જેમણે જોયું હશે ચોક્કસ જ યાદ કરશે કે અદ્ભુત નાટક હતું. આ કોમર્સ અને કળાની વાત કરી એમણે, તો રાજેન્દ્રભાઈ બુટાલા સાહેબ કોમર્સના માણસ, વૈષ્ણવ છે એટલે વ્યવસાય વૈષ્ણવો કોમર્સના માણસો જ હોય. નાટકના સર્જનમાં બેકસ્ટેજના જે કલાકારો હોય ને એને લોકો બહુ જલ્દી યાદ નથી કરતા. કર્ટન કોલ આવે ત્યારે બોલાવે ને પછી થાય. પણ એમણે અને કૌશિકભાઈ ત્રિવેદીએ ભેગા થઈને એક બેકસ્ટેજના કલાકારો માટે નાણાકીય ભંડોળ ઊભું કર્યું અને એનાથી કોરોના કાળના સમય દરમિયાન આ બધા બેકસ્ટેજના કલાકારોને એમણે નાણાકીય સહાય પૂરી પાડી અને એનાથી એ લોકોના રસોડા ચાલુ રહ્યા. 100 દિવસમાં 100નો નાટકનો શો એ એમના નામે રેકોર્ડ બોલે છે. સુગંધનું સરનામું, જેમણે જોયું છે, મેં તો જોયું હતું, પણ તમે જો જોયું હોય તો તમને હજુ પણ યાદ પર હશે જ. એમણે જ્યારે રમત સૂન ચોકડી નાટક બનાવ્યું જે એક જ દિવસમાં ફૂલ હાઉસ બની જતું હતું, પણ એમને એ શો કરવા માટે થિયેટર મળતું નહોતું તે વખતે. પણ ત્યારે એમણે હિંમત કરીને, જોખમ લઈને, વાણિયાઓ હંમેશા જોખમ લેતા હોય, તો એમણે સોફિયા થિયેટરમાં બપોરનો શો માટે એ નાટક કર્યો અને હાઉસફુલ ગયો. અને પછી તો આખી પરંપરા એમણે તોડી નાખી. અને છેલ્લી એક વાત, એમના વિચારો અત્યારે એટલા માટે પ્રસ્તુત છે કે અત્યારે બધા આપણે OTTના ક્રેઝમાં છીએ. OTT પર કોઈ પણ નવું સિરીઝ આવે એટલે આપણે તરત જ અંદર ચર્ચા શરૂ થઈ જાય, વોટ્સએપ પર મેસેજ આવી જાય કે આ જોવાનું છે. તેઓ માને છે કે OTT એ થિયેટર માટે એટલે કે લાઈવ પરફોર્મન્સ માટે એક ખતરો છે અને એક એવી એપ છે જે માત્ર 365 રૂપિયામાં 1000 ગુજરાતી નાટકો અને ફિલ્મો તમને ઓફર કરે છે. તો આની સામે એમણે લાલબત્તી ધરી છે ને જેમણે ખરેખર રંગમંચ પર કામ કરવું છે, રંગદેવતાને સેવામાં પોતાનું જીવન અર્પણ કરવું છે, એ લોકોને માટે OTT એક જોખમરૂપ છે. અને છેલ્લે એમને માટે જે સાહસ એમણે કર્યું આ નાટ્ય સર્જન દરમિયાન, એમણે 50 વર્ષથી 70થી વધુ નાટકોનું સર્જન કર્યું. તો એમને માટે છેલ્લે 2 વાક્ય કહીને હું વિરામ લઈશ. લક્ષ્ય ક્યારેય સામે ચાલીને આપણી પાસે આવશે નહીં. લક્ષ્ય ક્યારેય સામે ચાલીને આપણી પાસે આવશે નહીં. આપણે જ લક્ષ્ય સુધી જવાનું છે. જો બેઠા રહેશો તો રસ્તો મળશે નહીં. શોધવાથી રસ્તો મળશે અને આપણે લક્ષ્ય સુધી પહોંચી જઈશું. રાજેન્દ્રભાઈ બુટાલા આનું ઉદાહરણ છે એમ માનું છું અને એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને પ્રતિકભાઈ ગાંધી માટે મને ગૌરવ આજે એટલા માટે છે, સાનિધ્ય ગૌરવ શબ્દ બરાબર વાપરો છે એમને માટે, કે જે સંસ્થા મેં ભણ્યા, જેમના હાથ નીચે ભણ્યા, નંદિનીબેનના હાથ નીચે, એ જીવન ભારતી સંસ્થાનો હું હાલમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રી રાજેન્દ્ર બુટાલા પરિષદને માટેનું એમનું આ વર્ષનું આપણે વ્યાખ્યાન એમની પાસેથી સાંભળીશું. આ બે જોઈને હું ગભરાઈ ગયો છું. એક રાજનેતા ટીવી પર આપણે જોઈએ છે એનાથી બહુ મસ્તી કરતા હોય છે, નામ નથી આપતો. કપિલભાઈનો જયારે ફોન આવ્યો કે તમારે આવવાનું છે, ત્યારે મને બહુ નવાઈ લાગી કે લોકપ્રિયતામાં એક્ટર તરીકે મારો નંબર 11મો છે. પ્રતિકની જેમ પહેલો નથી ફિલ્મોમાં, સિરિયલમાં. મારો નંબર 11મો, તો મને કેમ બોલાવે છે? કારણ કે 1 થી 10 સીધા તંદેરિયા છે, 11મો હું છું. ખેર, રંગભૂમિની વાત કરું એ પહેલા જેમનું આપણે સન્માન કર્યું, આદરણીય વિલોપણભાઈ, જેના સૌથી વધુ પ્રયોગો નાટકોના મુંબઈમાં મેં કર્યા છે. લગભગ 15 નાટકો ઇફ આઈ મિસ્ટેક નો કર્યા છે. આ
વ્યક્તિ માટે એક વસ્તુ કહીશ કે એક નાટક કરેલું આયુષ્યમાન ભવ, મુકેશ રાવલ સ્વર્ગસ્થ, રાજીવ મહેતા, રૂપા દિવેટિયા અને અન્ય કલાકારો હતા. ફોન આવ્યો કે ભાઈ ફર્સ્ટ સીન તૈયાર છે, તમે આવો. એટલે હું સુરત આવ્યો, એમની બેંકમાં ગયા, એમને રૂટીન કામ પતાવ્યું અને એમને મને ફર્સ્ટ સીન સંભળાવ્યો. લગભગ 24 પાનાનો હેન્ડ રિટન સીન હતો, એટલે લગભગ 15 મિનિટનો ઓફિશિયલી સીન થાય. સીન પત્યો એટલે પેન બંધ કરી મને કે કેવો લાગ્યો. એટલે અરવિંદ વૈદ્ય જે મારા ડિરેક્ટર હતા એમને કહ્યું કે થોડા સુધારા વધારા કરવા પડશે. અને મને પૂછ્યું કેવો લાગ્યો, મેં કહું બહુ ખરાબ. અને આ માણસે તરત ત્યાં પાના ફાડી નાખ્યા, બધા પાના ફાડી નાખ્યા. મને કે આપણે સાંજના 5 વાગે ભરીએ અને હું તમને નવો લેખ લખી આપીશ. અને એ જે નાટક એમને મને લખીને આપ્યો, 150 પ્રયોગ કર્યો. આવી તો કોઈ નાટક ફાડે એવું પોસિબલ નથી વિલોપનભાઈ. વખાણ કરવા માટે નથી બોલતો, પણ આ પ્રસંગ પછી હું એક વસ્તુ ચોક્કસ દ્રઢપણે કહી શકું છું કે સારા લેખક બનવા માટે સારા સજ્જન બનવાની જરૂર છે, જે તમારામાં છે. બીજું, ખૂબ જ સાદાઈથી વાત કરવી. હું તમને એક પ્રસંગ આપીશ 2 લેખકોના, બીજાનું નામ નહીં આપું. એક સીન છે, સરહદ પરથી દીકરો પાછો આવ્યો. માએ એને દૂધપાક આપ્યો. માએ દૂધપાક આપ્યો. આ વિલોપનભાઈ બોલે છે. દૂધપાક આપ્યો માએ. બેટા, તારા માટે મેં દૂધપાક બનાવ્યો છે. દીકરો, શું જરૂર હતી માં? ના, તું આટલા વર્ષે સરહદ પરથી આવ્યો, તારા માટે હું દૂધપાક બનાવ્યો છે, લે બેટા. અને માએ પોતાના હાથે દીકરાને દૂધપાક ખવડાવ્યો. આ વિલોપનભાઈનું પતી ગયું. સેમ સેમ એક સિદ્ધ હસ્ત લેખક નામ નથી આપતો. સરહદ પરથી દીકરો પાછો આવ્યો. માએ એને જોઈને પોતાના આંસુ રોકી ન શકી. બેટા, ગઈકાલથી હું તારા દૂધપાકમાં પડી છું. દૂધપાકમાં ગઈકાલથી શું કામ પડી? મારા હાથે મેં આ દૂધ અને સાકર અને ચોખા નાખીને તારા માટે દૂધપાક બનાવ્યો છે દીકરા. લે, દૂધપાક. આ ફરક છે ચાલુ ચાલુ લેખક અને સીધા સાદા સજ્જન લેખકમાં. વેલ, આ પ્રસંગો થઈ ગયા. વાત કરી આજની રંગભૂમિની. તમને લેટ થતું તમે જઈ શકો, મને ખરાબ નહીં લાગે. સિરિયસલી પ્રતિકભાઈ, સિરિયસલી આમ કરી કારણ કે 5:45 જોવું તું મને ખબર છે. પ્લીઝ કેરી ઓન, પ્લીઝ કેરી ઓન. 6 વાગી જશે. 6 વાગી જશે. ઓકે. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, 3 વસ્તુ વાત કરવાની છે. મને 50 વર્ષ થઈ ગયા રંગભૂમિમાં નાટકો કરતા કરતા. ભૂતકાળમાં શું જોયું મેં? એક નિષ્ઠા, એક મહેનત અને સૌથી મોટી વાત 2 આંખની શરમ. બહુ મોટી વાત છે. મોટા કલાકારો આવે ત્યારે સિગરેટ પીતો માણસ સિગરેટ ફેંકી દેતો, એ માન આપતો. એક સ્ક્રિપ્ટની પાછળ નિર્માતા, દિગ્દર્શક અને લેખક કલાકો નહીં પણ દિવસો ને દિવસો બેસી રહે ત્યારે એક સારી સ્ક્રિપ્ટનું નિર્માણ થતું. એક નવલકથા પરથી પણ નાટકો બનાવવા બહુ અઘરું કામ છે, પણ એ પણ આપણા લેખકોએ કર્યું છે. વર્ષા અડલજાની રેતપંખી અને હરકિશન મહેતાનું તરસ્યો સંગમ, આ 2 નવલકથા ઉપરથી મેં બનાવ્યા. ત્યારે મેં લેખકની મહેનત જોઈ કે 200-400 પાનામાંથી ફક્ત 25 પાનાનો પહેલો એક્ટ અને 20 પાનાનો બીજો એક્ટ કઈ રીતે લખવો, અને એ પણ સામે ભજવવાનો.
ભૂતકાળમાં કલાકારોની પણ નિષ્ઠા જ હતી. 6 વાગ્યાના રિહર્સલ હોય, 5:45 વાગે બધા આવી જતા, ચા પીને 6 વાગે સ્ટાર્ટ થઈ જતું. આ ન માત્ર મારો વ્યવસાય છે, પણ મારી આ એક ફરજ છે. એ ભાવ સાથે નાટક ભજવાતું. અને જે ટીમ વર્ક રિયાલિટીમાં કહીએ, કલાકાર, કસબીઓ, દિગ્દર્શક, લેખક અને નિર્માતા બધા ભેગા મળીને નાટક કરતા. અને એને કારણે આજે પણ આપણે યાદ કરીએ એવા નાટકોનું નિર્માણ થયું છે. હવે આજની વાત કરીએ. આજે શું છે? સરસ તમે લાગણીશીલ કોઈ સરસ નવલકથા ઉપરથી એક નાટક બનાવો, કેટલું ચાલશે એની કોઈ ગેરંટી નથી. કારણ કે લોકોનો ટેસ્ટ કોમેડી અને માત્ર કોમેડી ઉપર જ થઈ ગયો છે. સિદ્ધાર્થ આંધેરિયા ખૂબ જ ઉચ્ચ કક્ષાના કલાકાર છે. 1 થી 10 મેં એમનો નંબર આપ્યો. એમના 2 શો એક જ દિવસે હોય, સવારનો અને સાંજનો, બપોરનો અને સાંજનો શો હોય. તમે બંને જુઓ તો બંનેમાં તમને ફરક દેખાશે. 3 વાગ્યા પછી કોઈ ઘટના બની હોય ઇન્ટરનેશનલ, એ 7:30ના શોમાં દેખાશે. એ એમને એમ કઈ ફ્લુકથી એક્ટર નથી બન્યા, એમની મહેનત છે જેને કારણે બન્યા છે. આજે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે એ કલાકારને માત્ર વાત કરતા કોઈ કલાકાર એવો રહ્યો નથી કે જરા નામ પર ટિકિટો વેચાય. રંગભૂમિ જે એકદમ વસંતમાં હતી, અત્યારે પાનખરમાં છે. ખૂબ જ દુઃખ થાય છે મને કહેવા માટે, પણ ખૂબ દુઃખ થાય છે. અને એનું કારણ સર્જકો છે. હા, એનું કારણ પ્રેક્ષકો છે. હા, પ્રેક્ષકોના ઘરે એટલા બધા પ્રોબ્લેમ હોય છે, પોતપોતાના ઘરે પોતપોતાના. They come only for entertainment and entertainment. પણ સારી વસ્તુ, સરસ લાગણીના પ્રયોગો, જેમાં કંઈક સરસ વસ્તુ હોય, એ અત્યારે એક્સેપ્ટ કરવા એ લોકો તૈયાર નથી. અને બીજું વાત આપીશું છાપાઓનો. અહીંયા કોઈ પત્રકાર બેઠું હોય તો મને હાથ જોડીને એમની માફી માંગુ છું. એમણે મારા છોતરા કાઢેલા મારી ફિલ્મ વખતે હું એમને સાહિત્ય ઓળખું છું. આજે તમારા છાપામાં જાહેર ખબર પણ ન આપતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 2 પાના ભરીને લોકો અઠવાડિયે એકવાર સપ્લિમેન્ટ કાઢે છે. કરીનાનો પૂતો ફરવા ગયો. અરે ગયો હશે, અમારે શું? પાદુકોને આમ કર્યું, અરે કર્યું હશે, અમારે શું? આવા ન્યૂઝો ભરી ભરીને 4 પાના કાઢે છે ગુજરાતી છાપાવાળા. પણ જે રંગભૂમિ 12 મહિને લાખો રૂપિયાનો તમને બિઝનેસ આપે છે, એના માટે અઠવાડિયે એકવાર એક કોલમ પણ છાપતા નથી. એ બહુ શરમની વાત છે. સોરી સર. બીજું, તમે મરાઠી રંગભૂમિ જે રીતે ફાલી ફૂલી છે, શું કારણ? એ લોકોના જે 2 મુખ્ય અખબારો છે, મહારાષ્ટ્ર ટાઈમ્સ અને લોકસત્તા, એમાં નજીવા ભાવે તમારી જાહેર ખબર છપાય છે. જ્યારે અહીંયા આપણા ગુજરાતી દૈનિકો, જાણે અમે કોકોકોલા બનાવવા નીકળ્યા હોય એવી તમારી પાસે કોમર્શિયલ રેટમાં જે રીતે એડવર્ટાઇઝમેન્ટ છાપે છે, તેને અમારા ઉપર એહસાન કરતા હોય. અમારી કમર તૂટી ગઈ છે. એકવાર સરિતાબેનને ત્યાં લગ્ન હતા કેતકીના, ત્યારે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ કામદાર અમે ભેગા થઈ ગયેલા. જમણને વાર હતી, કારણ કે રાસ ગરબા ચાલી રહ્યા હતા. મને કે બુટ્ટા ચાલો આપણે બહાર જઈએ. મને બાજુમાં શાલીમાર હોટલમાં લઈ ગયા, કેમ્પ સ્કૂલનો પર દારૂને બધું આવી ગયું. મોટો માણસ હતો એટલે મને કે કેવી રીતે? મેં નહીં, હું તો દારૂ પીતો નથી. મને કે યાર, ખોટા માણસને હું લાવ્યો. મને કે બોલો, તમારા મગજમાં કંઈ ચાલતું હોય તો રંગભૂમિ માટે કોઈ એક જ વસ્તુ છે. તમારી પાસે મોટા મોટા કોમર્શિયલ હાઉસીસ કામને માટે આવતા હશે,
તમે લોકોના કામ પણ કરતા હશો. એક જ રિક્વેસ્ટ છે, જેટલા મોટા કોર્પોરેટ હાઉસીસ છે બધાને કહો કે પોતાના પેરોલમાં એક ગુજરાતી રાઇટર અથવા ગુજરાતી ડાયરેક્ટરને નોકરી આપી દે. જે માણસ નાટક લખવાનો છે, જેને પ્રેક્ષકોની અને સમાજની માટે જે જવાબદારી ઉચકવાની છે, એને પહેલી તારીખે એ ન થવું જોઈએ કે મારા રસોડાનું શું. જેનું પેટ ભરાયેલું હશે, રસોડું બરાબર હશે, એ એવું સર્જન આપશે. બહાર જો એવા કોર્પોરેટ હાઉસીસ મળી જાય જે બહાર લેખકોને અને બહાર ડિરેક્ટરોને ઊભા કરે પગાર આપીને, તો હું કહું છું કે 20 નાટકો એવા વર્ષે આવશે કે ગુજરાતી રંગભૂમિની આજે જે સ્થિતિ છે એ અહીંયા આવીને પહોંચી જશે. ડેનાબેન કરતી હતી. ઘણા કલાકારો ડેનાબેંકમાં હતા જે આજે પણ રિટાયર્ડ છે, પણ છે. વર્તમાન બાદ ભવિષ્યની વાત કરીએ. હું ખૂબ જ આશાવાદી ઓપ્ટિમિસ્ટિક છું. આશાવાદમાં મને ખૂબ જ છે. મને 2 નાટક ફ્લોપ ગયા, પછી ત્રીજા નાટકમાં એક કપલ મળ્યું. મેં કહ્યું તમે કેમ આવો છો દર વખતે મારું નાટક જોવા? અને કે અમને એમ છે કે નવું નાટક તો તમારું સારું હશે. જો પ્રેક્ષક મારો આશાવાદ હોય તો હું કેમ ન રહું. પણ ગુજરાતી રંગભૂમિની ભવિષ્ય માટે મેં આશા મૂકી દીધી છે. ભાષાને જીવતી રાખવાનો ભગીરથ પ્રયોગ સિંહ ફાળો ગુજરાતી નાટકોનો છે. અને એમાં જો છાપાવાળાઓનો, પ્રેક્ષકોનો બધી રીતે જો સાથ નહીં મળે તો ખૂબ જ ધૂંધળું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે. વધારે ન બોલતા, પ્રોડક્શનને લગતું, પ્રોડક્શનને સમજતું કંઈ પણ સવાલ જવાબ હોય તો આપણે પરિસંવાદ નાનો કરીએ, કારણ કે પ્રતિકભાઈને પણ જવું છે. આઈ વિલ બી હેપી ટુ આન્સર. બોલો. શાંતિ મળ્યા શૈલેષ દવે ગયા પછી એક મોટો વોયેજ ઊભો થયો અને કારણ વિના કોમેડીમાં પડી ગયા. તમે 1 થી 10 નંબર જેના ગણાવ્યા એ સિદ્ધાર્થભાઈ આઈએમટીમાં હતા ત્યારે જે કામ કરતા હતા ને ત્યાર પછી પણ પછી તેમણે પણ શસ્ત્રો મૂકી દીધા હોય તેમ ગુજ્જુભાઈ શ્રેણીમાં લાગી ગયા અને તે 1 થી 10માં. એટલે આ પોપ્યુલર થવું એ શું છે અને એ પોપ્યુલરિટી થિયેટરને મારી રહી છે, તો એનું તમે શું કરશો? એનો ઉપાય શું તમે શોધો? તમે આટલા વર્ષથી પ્રોડ્યુસર તરીકે કામ કરો છો તો તમને શું લાગે છે? આઈ બેક ટુ ડિફર. સિદ્ધાર્થભાઈની પોપ્યુલારિટી મારી નથી રહી. સિદ્ધાર્થભાઈને કારણે પ્રેક્ષકો હજુ પણ થિયેટરમાં આવે છે, એટલે આપણે એના અસાનમંદ છે. સિદ્ધાર્થભાઈ ઇનફેક્ટ સિદ્ધાર્થ રાંદેરિયા બન્યા ગુરુ બ્રહ્મા નાટક પછી, જે મેં નિર્માણ કરેલું. પણ આજે જે કરી રહ્યા છે એમાં એમનું ચોક્કસ મહેનત દેખાઈ રહી છે. એ માણસ તકદીરથી નથી ચાલ્યો, એ માણસ એની મહેનતથી ચાલ્યો છે. એન્ડ વી આર રિયલી હેપી અને અહેસાનમંદ છીએ કે એમના નાટકોને લીધે 200-500 જણા દર અઠવાડિયે નાટક જોવા આવે છે. કોમેડી શરૂ થઈ એના કારણે સંજય ગોરડિયા એ સિદ્ધાર્થ રાંદેરિયા 2 તરીકે આગળ વધી રહ્યા છે અને અત્યારે કોમેડી જાણે હોય, નાટક એટલે કોમેડી, આવું જે કરુણા સ્થિતિ ઊભી થઈ છે, ટ્રેજેડી ઊભી થઈ છે, તે હાસ્યના કારણે થઈ છે. તેનું શું કરવું? પોતાના પ્રોબ્લેમ્સ છે જેને ભૂલવા માટે લોકો નાટક જોવા આવે છે ટિકિટો લઈને, અને એમને ક્યાં મળે? માત્ર કોમેડી નાટકમાં જ. બીજું જે નામ બોલ્યા એને સિદ્ધાર્થથી બહુ દૂર રાખજો, કારણ કે એમને 10 માઇલના વિસ્તારમાં આવવાનો હક નથી. સર, what is that lesson Gujarati Rangbhumi should learn from Marathi Rangbhumi? એ દિવસો ગયા કે મરાઠી રંગભૂમિ પર
ફક્ત નિર્ધારિત રહીને આપણે નાટકો બનાવતા હતા. એવું એમણે શું કર્યું છે કે એમના પ્રેક્ષકો હજી નાટક જુએ છે? પ્રેક્ષકોની રુચિ છે. ઐતિહાસિક હોય તો પણ આવે છે, ધાર્મિક નાટક હોય તો પણ આવે છે, સસ્પેન્સ થ્રિલરમાં આવે છે, સોશિયલમાં આવે છે. નાટકના કોઈ પણ પ્રકારનો રંગ હોય, કોઈ પણ રસ હોય, એ લોકો એને માને છે. અને મારી વાત કરું, મારી પોલીસમાં 2-4 જગ્યાએ ઓળખાણ છે. એ લોકો મને ફોન કરે, નવા વર્ષે ત્યાં સવારે 5 વાગે એક શો થાય છે, નવા વર્ષના દાડે સવારે 5 વાગે, જેની લાઈન એટલી લાંબી હોય છે કે ટિકિટો મળતી નથી. તે પોલીસ મને ફોન કરી, ભાઈ 5 વાગ્યાનો જે શો છે એની અમને ટિકિટ અપાવો. અને આ તો લોકોની ખુશખુશમતી છે કે લોકોને નાટકો મળે છે ને સર્જનકારોને આવું ઓડિયન્સ મળે છે. બોટાલા સાહેબ જી, હવે હમણાં એઆઈ ને કારણે એવું છે કે હમણાં એવી રીલ ચાલે છે કે નરેન્દ્ર મોદીના લગ્ન થઈ ગયા, એવી પણ એક રીલ ચાલે છે. તો વીએફએક્સ અને એઆઈ નો અતિરેક પછી લાઈવ પરફોર્મન્સ ની શું પરિસ્થિતિ? આમ એવું છે કે ઓક્સિજન પર ટકેલો માણસ એનું ઓક્સિજન ખેંચાઈ રહ્યું છે. અને બહુ જ મનસ બહુ દુઃખથી હું તો કહી રહ્યો છું પંકજભાઈ કે ભવિષ્ય મને ઉજળું દેખાતું નથી, સિવાય કે તમારા જેવા પીઢ વિલોપનભાઈ જેવા એવી વસ્તુઓ આપો. અને સમય કાઢીને જ્યારે નાના પાટેકર બીજી હતા ત્યારે 25 દાડા શૂટિંગ કરતા હતા અને 1 થી 5 પુરુષ નાટક કરતા હતા. ફક્ત હું 5 જ દાડા કરીશ, પછી નહીં કરું. એ રીતે તમે 3 દાડા પણ કાઢો તો હું 3 દાડા નાટક કરીશ, બાકી 27 દાડા શૂટિંગ કરીશ. આવી રીતે કંઈક ને કંઈક આપણે રસ્તો કાઢીએ તો રંગભૂમિ જીવતી રહેશે, ધબકતી રહેશે. પ્લીઝ. એટલે જેમ સારે કીધું એમ હી ઇઝ ઓપ્ટિમિસ્ટિક. એ સકારાત્મક વિચારધારા એક જ એવી વસ્તુ છે જે કલાકારોને લાંબો સમય ટકાવી રાખે છે. બાકી નિરાશ થવા માટે તો બહુ બધા ન્યૂઝ આવે છે રોજ, દર બીજી સેકન્ડે. પણ આ જેમ પંકજભાઈએ કીધું ને કે એઆઈનો યુઝ વધી રહ્યો છે, એવરીથિંગ ઇઝ ડિજિટલ. ઓડિયન્સ પાસે એટલા બધા ઓપ્શન્સ છે એન્ટરટેનમેન્ટના કે નાટક શું કામ જુએ. ગુજરાતી થિયેટરમાં મેં વર્ષોથી જ એક વસ્તુ ધીરે ધીરે થતી જોઈ છે અને છેલ્લા અમુક વર્ષોમાં બહુ ફાસ્ટ થઈ ગઈ કે યંગ ઓડિયન્સ છૂટી ગઈ થિયેટરમાંથી. મારા નાટકોનું લખાણ, પ્રકાર, પ્રસ્તુતિ બધી એવી છે કે એ 50 વર્ષથી ઉપરના જે ગ્રુપ્સ છે ને એ લોકો માટે જ છે. તો એ યંગ ઓડિયન્સ જેટલી છૂટતી ગઈ ને એટલું વધારે એમ થતું ગયું કે હવે આ લોકોને પાછા લાવવા વધારે અઘરા છે, કારણ કે એ લોકો પાસે એટલા બધા ઓપ્શન છે કે એ લોકો શું કામ આવે. આ બધું થતું હોય ત્યારે પણ મને એવું લાગે છે કે જેટલું ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે ને, જેટલી વર્ચ્યુઅલ વર્લ્ડની વસ્તુઓ વધી રહી છે ને, એટલો રિયલ વર્લ્ડનો એક્સપિરિયન્સ હજી વધારે એક્સક્લુઝિવ થઈ જશે. એટલે જે નાટકોની ટિકિટ પહેલા લોકો 150માં જતા હતા ને હવે એ જ નાટકની 2500ની ટિકિટમાં પણ લોકો આવશે, બીકોઝ દે વોન્ટ ટુ ગો આઉટ, મીટ પીપલ એન્ડ વોચ સમથિંગ ટુગેધર વિચ ઇઝ લાઈવ. એટલે આઈ હોપ કે આપણે ત્યાં પણ એવો સમય આવે ને બહુ જલ્દી આવે. જેમ યુકેમાં અને યુએસમાં થાય છે કે પિક્ચરની ટિકિટ 5 પાઉન્ડની હોય પણ નાટકની ટિકિટ 150 પાઉન્ડની હોય અને 3 મહિના પહેલા બુક થઈ ગઈ હોય. આપણે ત્યાં કેમ નથી થતું એનું કારણ મને નથી સમજાતું, કારણ કે આપણે દેશ જ વાર્તાઓનો દેશ છે, લાગણીઓનો દેશ છે. દરેક 10 ગામે જેમ બોલી બદલાય છે એમ ત્યાંની વાર્તા, ત્યાંની પ્રસ્તુતિ બધું જ બદલાય. એટલી બધી વાર્તાઓ, એટલા બધા કલાકારો, એટલી બધા કેરેક્ટર્સ છે. તો મને નથી લાગતું કે એ ટાઈમ દૂર છે જ્યારે આપણે પણ થિયેટરને એટલું એક્સક્લુઝિવ મીડિયમની જેમ સેલિબ્રેટ કરશું. પણ સરે કીધું એ વાત બહુ જ સાચી છે કે એવા બધા કલાકારોએ ક્યાંક ને ક્યાંક થોડીક જવાબદારી લેવાની જરૂર છે કે જ્યારે તમારી પોપ્યુલરિટી વધી છે, જ્યારે લોકોને તમને મળવામાં અને તમને જોવામાં ઇન્ટરેસ્ટ છે ને, તો એ સમય છે કે લોકોને થિયેટરમાં પાછા લઈ આવો. અને એટલે હું વર્ષોથી એક વસ્તુ એવી રીતે વિચારતો હતો કે થિયેટર જ્યાંથી મારી શરૂઆત થઈ છે ને, મને એવું લાગે છે કે કલાકાર માટેનો આમે થિયેટર ઇઝ ધી ઓનલી જીમ ધેટ એન એક્ટર કેન હેવ. સંગીતકાર ઘરે રિયાઝ કરી શકે, બોક્સર બોક્સિંગ રિંગમાં જઈને પ્રેક્ટિસ કરી શકે, ક્રિકેટર નેટ પ્રેક્ટિસ કરે. એક્ટર શું કરે? કંઈ છે જ નહીં એની પાસે કરવા માટે. અરીસા સામે કેટલી એક્ટિંગ કરશે? જ્યારે ફીડબેક નથી, મિકેનિઝમ નથી, તો એ કોઈ નેક્સ્ટ સ્ટેપ જ નથી મારી પાસે જવા માટે. થિયેટર એક જ એવું માધ્યમ છે જે એક્ટરને ભૂલ કરવાની છૂટ આપે છે, કારણ કે એક નાટક 300 શો કરે, પહેલા શોમાં ને 30મા શોમાં, 30મા ને 300મા શોમાં એટલો બધો ફરક હોય કે એક્ટરનો ગ્રોથ તમને એક જ નાટકમાં દેખાય, એને પોતાને પણ દેખાતો હશે.
આ વસ્તુ એટલી બધી સ્પીડથી થઈ રહી છે અને એટલા બધા મેઇન સ્ટ્રીમના એક્ટર્સ છે સર કે એ લોકો દે વોન્ટ ટુ ડુ ઇટ નાઉ, કે અમારે થિયેટર કરવું છે કે ક્યાંક કંઈ કરવા મળે. એ લોકો અત્યારે એનો રસ્તો શું છે એ લોકો પાસે કે અમે કશે જઈને વર્કશોપ કરી લઈશું, પણ એ જે ક્રેશ કોર્સ કે વર્કશોપ છે 15 દિવસની, એમાં એ નહીં મળે જે થિયેટરમાં લાઈવ ઓડિયન્સ શીખવાડે છે. કારણ કે એ તમારા એક ખોટા પોઝ સામે ઓડિયન્સનું રિએક્શન તમને કહે કે આનો અર્થ થતો તો એ મેં 300 શો સુધી વિચાર્યો જ નથી કે આ વાક્યનો અર્થ પણ થઈ શકે. તો કદાચ એ થઈ રહ્યું છે, નાના પાયે ભલે થઈ રહ્યું છે, બટ આઈ જસ્ટ વોન્ટેડ ટુ અશ્યોર યુ દેટ યુ સેડ કે આ કરવું જોઈએ અને આ વસ્તુ ખરેખર થવી જોઈએ. બીજા કોઈ સવાલ હોય તો આઈ વિલ બી હેપી ટુ આન્સર. યસ બેન. ગુજરાતી ફિલ્મો બહુ લાંબા સમય સુધી બહુ ચાલતી જ નહોતી, એટલે મેઇન સ્ટ્રીમ શહેરી લોકો જોતા નહોતા. હવે એમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે. એટલે મને લાગે છે કે મુદ્દો તો કન્ટેન્ટનો છે. તમે સમય સાથે કેટલા બદલાઈ શકો છો, એમના ઇમોશન્સ સાથે કેવી રીતે જોડાઈ શકો છો. જો એ ફરક આવશે, કારણ કે પહેલાં બધું ભવ્ય હશે પણ એ ઓડિયન્સ પણ જુદું હતું, એ મેન્ટાલિટી પણ જુદી હતી. હવે એનું ઓડિયન્સ પણ જુદું છે, વિષયો પણ નવા છે, સ્ટ્રગલો નવી છે, આનંદ નવા છે. જ્યારે આ બધું ચેન્જ છે ત્યારે આપણે ફરી વિચાર ના કરવો પડે કે ગુજરાતી ફિલ્મો અને સારી આવે છે, વિષયો બહુ સરસ કનેક્ટેડ લાગે છે. તો એવી રીતે નાટકોમાં પણ ચેન્જ આવે, કારણ કે અમારા જેવાય તો ભવ્ય મહાન કલાકારોના નામ સાંભળ્યા હોય પણ જોયા ના હોય. અને એ જનરેશન જો મારી પણ છે તો અત્યારની જનરેશન તો કેવી રીતે એ વિષયો સાથે કનેક્ટ થાય. એટલે મને લાગે છે કે કન્ટેન્ટમાં ચેન્જ હોય તો ઓડિયન્સ આવશે જ, અને ગુજરાતી ભાષામાં પણ આવશે. કારણ કે ગુજરાતીનો બહુ મોટો વર્ગ છે, બહુ નાનો વર્ગ છે જે અંગ્રેજી મીડિયમમાં જાય છે. હું રીલ્સ બનાવું છું તો મારી રીલ્સ લાખો કેમ જુએ છે, ગુજરાતીમાં છે. એટલે કેટલાક લખે છે કે આ બધી વાતો અંગ્રેજી ને હિન્દીમાં આવે છે, ન કરતાં તમે ગુજરાતીમાં વાત કરો છો ને તો અમને અમારા જેવા લાગો છો ને અમને સમજ પડે છે. એટલે ભાષાનો પણ પ્રોબ્લેમ નથી. સવાલ એ છે કે માઇન્ડસેટ બદલીને કન્ટેન્ટ બદલાય. આઈ થિંક સો. આઈ એગ્રી વિથ યુ. ગુડ ઇનપુટ સર, વેરી ગુડ. અને એ જ કારણ છે જે બદલાવ લાવી શકે. મારું દ્રઢપણે માનવું છે, મારા ઘરમાં જ વાત કરું, મારો ગ્રાન્ડસન બિલકુલ ગુજરાતી બોલતો નથી અને મને એ વાતનું બહુ દુઃખ છે. એટલે મેં મારા સનને કહ્યું કે એક કામ કર, તમે લોકોની સાથે ગુજરાતીમાં જ બોલો, ના બોલતો હોય તો કંઈ નહીં. દેટ્સ વન પ્રેક્ટિસ. અને સેકન્ડલી ઘરમાં એક ગુજરાતી છાપું ચાલુ કર. હું આ સૌને વિનંતી કરીશ કે ઘરમાં ગુજરાતી છાપું રાખો અને આપણે આપણી ભાષાને જીવતી રાખીએ, રંગભૂમિને જીવતી રાખીએ. બધી રીતે શુભમ ભવતી થાય. થેન્ક યુ વેરી મચ. નહીં મિત્રો, થોડીક ધીરજ, વધારેમાં વધારે 5 મિનિટની ધીરજ પ્લીઝ. આપણે આમંત્રણ આપીશું પંકજ પાઠકજીને. પંકજભાઈ આ કામ માટે માત્ર ઋણ સ્વીકાર માટે જ નહીં, પણ એમનો અધિકાર એટલા માટે છે કે બુટાલા સાહેબ હોય કે ફોર ધેટ મેટર, એક મિનિટ. હા, ઓકે. કૃપા કરીને જવાની ઉતાવળ ન કરશો, નીચે જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પંકજ પાઠકજીએ વિલોપન દેસાઈના જે નાટકો સુરતમાં કર્યા છે અને જે સફળતા મેળવી છે એ સૌથી મોટી સફળતાઓ છે. સો હી હેઝ ઓલ ધ રાઇટ ટુ ટોક અબાઉટ ધ ફંક્શન. પંકજ પાઠકજી. હિન્દી ફિલ્મોમાં ફાઇટ પતી જાય ને હીરો હિરોઈન એકબીજાને જુએ એટલે લોકો માને કે પિક્ચર પૂરું ને ઘરે જવા માંડે. એવું આભાર વિધિનું છે. પણ ખાલી 2-3 મિનિટ, બહુ સમય નહીં લઉં, કારણ કે મને ખબર છે મેં નાટકો પણ ટૂંકા જ કર્યા છે, 2 કલાકના પૂરા નથી કર્યા. એટલે એક તો પહેલા સાહિત્ય પરિષદનો આભાર નહીં પણ અભિનંદન એટલા માટે કહું છું કારણ કે સતત આ પ્રવૃત્તિ કરે છે અને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું સન્માન કરે છે અને કળા અને સાહિત્યની સંવર્ધન કરે છે. આ ઉપરાંત પ્રતિકભાઈનો આભાર નહીં, પ્રતિકભાઈનો આભાર એટલા માટે માનું છું કે કલાકારો હોવા છતાં હજુ પણ આજે લોકો એમને શહેરની ટીપ પૂછે છે અને એ આટલા દૂરથી મુંબઈથી આવ્યા બદલ એમનું નાટક છે, સમય કાઢીને આવ્યા બદલ એમનો આભાર. પહેલા જન્મભૂમિમાં દોડ પાનાની જાહેરાત છપાતી હતી નાટકની,
હવે માત્ર અડધા જ પાનાની જાહેર ખબર છપાઈ છે, પણ એક છેડો રંગભૂમિનો જે સાચવી રાખ્યો છે એ રાજેન્દ્રભાઈ બોટાલા સાહેબ, જે મુંબઈથી ખાસ આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. તમારા વોટ્સઅપ ગ્રુપમાં જેટલા સભ્ય હશે એના કરતા વધારે પાત્રોનું સર્જન જેમણે કર્યું છે એ વિલોપનભાઈ દેસાઈનો આભાર કે જેમણે આ સન્માન સ્વીકાર્યું. આ સુંદર સભાગૃહ એસી વાળું જે નિખિલભાઈ અને ચેમ્બરે આપણને આપ્યું છે ને એટલી સરસ ખુરશી છે કે ચાલુ કાર્યક્રમે એક પણ વ્યક્તિ ઉઠીને ગયો નહીં. અને નિખિલભાઈ સિવાય બધા જ ગયા. અને સલીલભાઈ તથા આ પરિષદની ટીમ આજે જીમમાં નથી ગયા, પણ એ લોકોએ પરસેવો અહીંયા પાડ્યો આ કાર્યક્રમની સફળતા બદલ. એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર, અંતઃકરણપૂર્વક આભાર, દિલથી આભાર, હૃદયથી આભાર. થેન્ક યુ વેરી મચ.